વેદાંતિનો કયા પ્રકારનો જન્મ સ્વીકારે છે? રજ્જુમાંથી સર્પનો. બસ આટલો જ જન્મ સ્વીકારે છે. બીજા કોઈ પ્રકારનો જન્મ વેદાંતિ સ્વીકારતા નથી. નહીં તો જે એમ માનતો હોય કે અજન્મા છે, જન્મ્યું છે, એ ખરેખર એનો ભ્રમ જ છે. કારણ કે અજન્મા જે છે એ ક્યારેય જન્મી ના શકે. આ બધી દલીલો દ્વારા આ જગત છે જ નહીં એ બતાવે છે. અને તેથી ક્યારેય પણ પરમાત્મામાં કોઈ પ્રકારનું પરિવર્તન થયું જ નથી. એક અદ્વિતીય તત્વમાં કોઈ વાસ્તવિક પરિવર્તન થયું જ નથી. એનું નામ જ જન્મ નથી થયો. જન્મ એટલે કે પરિવર્તન. અને તેથી અજાત અર્થાત એ પરમાત્મા ક્યારેય પણ પરિવર્તન રહિત છે, ક્યારેય પણ મૃત્યુથી રહિત છે, ક્યારે દેશકાળની મર્યાદા રહિત છે. એ સર્વ જે કંઈ જન્મ તું જણાય છે એ સર્વ કેવું છે? માયાનું જ કાર્ય છે. અચ્છા, આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. युज्यते न तु तत्त्वतः ततो जायते यस्य जातं तस्य हि जायते. सतो हि माया जन्म युज्यते. सतो हि जन्म युज्यते. सतः એટલે કહ્યું કેટલા બધા શ્રુતિના વાક્યો વગેરે ટાંકીને કે એક અજન્મા અદ્વય બ્રહ્મ છે, ન તથા અન્ય દસ્તી, એનાથી અન્ય કંઈ જ નથી. એ વળી પાછું યુક્તિથી પણ સમજાવે છે. તો કોઈક પ્રશ્ન પૂછે છે, તત્ર એતસ્યાત સદા અગ્રાહ્યમેવ ચેત અસદેવ આત્મતત્વમ. કોઈ કહે છે કે જ્યારે આત્મતત્વનું કોઈ રીતે ગ્રહણ થઈ જ ન શકે, અર્થાત ઇન્દ્રિય મન બુદ્ધિ કોઈનો પણ આત્મા જો વિષય ન હોય તો એવું કેમ ન બને કે આત્મા છે જ નહીં? આત્માને આપણે જોઈ શકતા હતા, જે જોઈએ છે, જે જોઈએ છે, સાંભળીએ છીએ, વિચારીએ છીએ, એ સર્વથી પર જો આત્મતત્વ હોય તો છે જ નહીં એવું કેમ ન બને? અર્થાત આત્મતત્વ છે એની પણ એની માટેનું પ્રમાણ શું, એની ખાતરી શું? તો ઉત્તર આવે કાર્ય ગ્રહણાત. કાર્યથી અર્થાત આત્માનું કાર્ય, આત્મામાં અધ્યારોપિત આ જગત છે એ પ્રત્યે કહીએ છીએ કે આત્મા છે. એટલે સતોહિ માયા જન્મ યુજ્યતે. કોઈ પણ પ્રકારનો જન્મ થતો હોય, એક તો નિશ્ચય કર્યો કે જે કંઈ જન્મ થાય છે એ માયાથી જ થાય છે, કોઈ વાસ્તવિક જન્મ કે ઉત્પત્તિ થતી નથી. એટલે આ વેદાંતનો સિદ્ધાંત છે કે કોઈ પણ જગ્યાએ વાસ્તવિક ઉત્પત્તિ નથી, કોઈ જગ્યાએ વાસ્તવિક કાર્ય નથી. જે કોઈ જગ્યાએ ઉત્પત્તિ હોય, કાર્ય હોય, બધું માયાથી જ થાય છે. અર્થાત માટીમાંથી ઘડો બને એ પણ કોઈ વાસ્તવિક ઉત્પત્તિ નથી, એ પણ ખરેખર માયામાંથી જ થયેલી ઉત્પત્તિ છે. અર્થાત ઘડો એ કોઈ વાસ્તવિક ઉત્પત્તિ નથી, માયામાંથી જ ઉત્પત્તિ થયેલી છે. વાચારંભણમ વિકારનામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. અર્થાત ઘડો એવું જ્યારે આપણે પદાર્થને કહીએ ત્યારે પણ એ પદાર્થ મૃત્તિકા એટલે કે માટીથી અન્ય કંઈ જ નથી. ઘડો વાચારંભણમ એ માત્ર
વાણી પર આલંબિત જ છે. ટૂંકમાં ઘડો એ પદાર્થની સત્તા, ઘડો એ નામની સત્તાથી વધારે કાંઈ જ નથી. અંતેથી કોઈ પણ પ્રકારની ઉત્પત્તિ વ્યવહારની અંદર પણ વેદાંતમાં કોઈ પ્રકારની ઉત્પત્તિનો સ્વીકાર જ નથી. કોઈ વસ્તુનો વાસ્તવિક પરિણામનો સ્વીકાર છે જ નહીં. ક્યારેય પદાર્થ પોતાના વાસ્તવિક સ્વભાવનો ત્યાગ કરી જ ન શકે અને પોતાનો વાસ્તવિક સ્વભાવ જાળવી જ રાખે. અને જો એ વસ્તુ પોતાનો વાસ્તવિક સ્વભાવ જાળવી રાખતી હોય તો પછી કશું ઉત્પન્ન થયું કહેવાય જ ને. ઉત્પત્તિ ક્યારે કહેવાય? જ્યારે વસ્તુ પોતાનો સ્વભાવ બદલે બીજું કશું બને. આ માટી ઘડો બની ગઈ હોય તો એમ કહેવાય કે ઘડાનું સર્જન થયું, પણ માટી કશું બની જ નથી. માટીને માટી જ રહેતી હોવાને કારણે ખરેખર ઘડો બન્યો જ નથી. અને છતાં પણ વ્યવહારમાં ઘડો શબ્દ વાપરીએ તો કે એ વ્યવહાર પૂરતો ઠીક છે. માત્ર દરેક માણસ પોતાના મનમાં કલ્પના કરે છે કે નામ ઘડો ઉચ્ચાર્યું એટલે આપોઆપ જ મન એમ વિચારે કે એને અનુરૂપ કોઈ પદાર્થ હોવો જ જોઈએ. કશુંક નામ દીધું એટલે મન માની જ લે કે કશુંક છે ત્યાં. એ માન્યતાથી વધારે ત્યાં કશું જ નથી. એ માન્યતાથી વધારે ત્યાં જે છે તો માટી જ છે. અને તેથી ઘડો એ માન્યતાથી વધારે કાંઈ જ નથી. એટલે કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ ઉત્પત્તિ કે કાર્ય કે જન્મનો સ્વીકાર જ નથી. એવું નથી કે પારમાર્થિક કોઈ રીતે સ્વીકાર, પરમાર્થ સિવાય બીજું કોઈ તત્વ ન હોવાને કારણે કોઈ જગ્યાએ જન્મ કે ઉત્પત્તિનો સ્વીકાર જ નથી. અને છતાં ઉત્પત્તિ જો સ્વીકારવી હોય, ઉત્પત્તિ છે તો એક જ રીતે અંતે એ કે માયા, અર્થાત માયાથી એ જાદુથી. યથા સતઃ માયાવિનઃ માયા જન્મ કાર્યમ. ભલે ને જાદુ હોય પણ જાદુ રૂપી કાર્ય પણ ત્યારે શક્ય બને જ્યારે કોઈ જાદુગર હોય ત્યારે. આમ જાદુમાંથી બનેલી વસ્તુ સત્ય નથી, એ કેવી છે? મિથ્યા જ છે. અને છતાં એ મિથ્યા જે માત્ર જાદુથી જ ઉત્પન્ન થયું એ પણ ત્યારે શક્ય બને જ્યારે કોઈ સત્ય જાદુગર હોય ત્યારે. એટલે કહે છે કે માયા જન્મ, માયાથી પણ જન્મ માયાથી જ થાય છે, પણ માયાથી પણ જે જન્મ થાય છે એને કારણે આપણે માયાવીનું અનુમાન કરી શકીએ. કદાચ માયાવીને જોઈ ન શકતા હોઈએ તો પણ માયા છે, જાદુ છે, મારે જાદુગર હોવો જોઈએ. અને તે રીતે આ જગત છે, આ જગત કેવા પ્રકારનું સર્જન છે? તો કે માયાનું સર્જન છે. અને એ તો કેટલી વાર આપણે ચર્ચા કરી. કોઈ પણ પદાર્થનો આપણે નિશ્ચય કરવા માંગીએ કે આ શું છે, કોઈ પદાર્થનો નિશ્ચય કરી શકતો જ નથી. આ શું છે એનો નિર્ણય થઈ શકતો જ નથી. આને આપણે એક વસ્તુ કહીએ કે ભાઈ પેપર ક્લિપ છે, એ માત્ર એક દ્રષ્ટિબિંદુ જ છે, એક એનું સ્વરૂપ નથી. હું એને પેપર ક્લિપ કહું તો કોઈ આ તો પ્લાસ્ટિક છે, પેપર ક્લિપ ક્યાં નથી, પ્લાસ્ટિક છે આ તો. અને કોઈ પ્લાસ્ટિક કહે તો વળી કોઈ વળી નહીં કે આ તો ખાલી અણુ છે ને બીજો કોઈ. આમ દરેક જણ પોતપોતાના દ્રષ્ટિબિંદુથી જોઈએ તો જુદા જુદા પ્રકારના ખ્યાલ એક જ વસ્તુ વિશે ધરાવતા હોય છે. અને તેથી આપણે વ્યવહાર માટે અમુક પ્રકારનો ખ્યાલ સ્વીકારે, સર્વસામાન્ય સ્વીકારનો વ્યવહાર કરીએ છીએ વાત છે. પણ આ વસ્તુનું તાત્વિક સ્વરૂપ નિર્ણય કરવો હોય તો કોઈ નિર્ણય થઈ શકતો નથી. એનું નામ જ માયા. એમ જગતમાં કોઈ પણ વસ્તુનો અંતિમ નિર્ણય થઈ જ ના શકે. કોઈ વસ્તુનું કોઈ સ્વરૂપ જ નથી. નિર્ણય કરવા જઈએ તો વસ્તુ અદ્રશ્ય થઈ જાય. એક જ વસ્તુ ત્યાં બાકી રહે, અંતે છે આત્મા. એ સિવાય કશું બાકી રહે જ નહીં. આવું ખરેખર છે. આખી ખોટી વસ્તુ, આ સાચી વસ્તુ છે. અને એટલા માટે એટલે કશાયનો નિર્ણય કરવા જોઈએ કે આ શું છે, કેમ થયું, વગેરે વગેરે. એવું નિર્ણય કરવા જઈએ તો બધું ગો ફર્યા જ કરતો છે. આ થયું કારણ કે આ હતું, આ છે કારણ કે પેલું હતું, પેલું છે કારણ કે પેલું હતું, પેલું એમ કરતા કરતા છેવટે ક્યાં જઈને અટકે? બધું આત્મા પર આવીને અટકે. ખરેખર જગતમાં કશે કાંઈ બને છે એનું છેવટે જો નિર્ણય કરીએ તો એનું અંતિમ કારણ કયું હોય? હું જ હોઉં. ત્યાં સુધી એનો નિર્ણય થયો સમજી લેવાનો. જ્યાં સુધી વસ્તુનો નિર્ણય ના થયો, એનો ઉત્તર એ ના આવે તો નિર્ણય થયો નથી. ખરેખર વ્યવહારમાં પણ આવું છે, પરમાર્થનો પ્રશ્ન જ નથી. અને તેથી હું એટલે અલ્ટિમેટલી હુંનું પણ વાસ્તવિક સ્વરૂપ તો કે આત્મા. એટલે દરેક વસ્તુનો નિર્ણય છેવટે આત્મા એવો જ થાય. આપણે અટકી જઈએ ને કે ના હું તો આમ જ સ્વીકારેલો છું, માનેલો છું, તો જુદી વાત છે. ટૂંકમાં હું આગળ જવા તૈયાર ન થઉં અથવા અમુક વસ્તુનું વળગી જ રહું અને કોઈ આમ જ છે તો બરાબર છે. પણ કશાને વળગી ન રહીએ, નિષ્પક્ષપણે દરેક વસ્તુ અન્વેષણ કરીએ તો અન્વેષણ કરતા કરતા આ બધી વસ્તુ ચક્કર મારીમાં ક્યાં આવે? પોતાનામાં, એટલે કે આત્મામાં આવે. ટૂંકમાં આત્મા એ જ એકમાત્ર સત્ય છે. આ બધી બહુ પ્રેક્ટિકલ વસ્તુઓ છે. એમને માનવી કે આ માત્ર ક્લાસરૂમની વસ્તુઓ છે.
કે આવું જેટલે અંશે આપણે સમજીએ અને આવો નિશ્ચય થાય એટલે અંશે વસ્તુ આપણે સ્પર્શે જ નહીં ને. કારણ કે બધી વસ્તુ ક્યારે સ્પર્શે? જ્યારે સત્ય હોય ત્યારે. પણ જ્યારે જાણીએ છીએ કે આ બધી વસ્તુઓ માત્ર દ્રષ્ટિબિંદુઓ જ છે, હેંગિંગ, સસ્પેન્ડેડ, અધર લટકી જ રહી છે બધી વસ્તુઓ, એ દરેકનું પોતાનું કોઈ વાસ્તવિક સ્વરૂપ જ નથી. બધું અંતમાં તો ક્યાં જાય છે? છેવટે બધી વસ્તુ આત્મામાં જઈને જ અટકે, ત્યાં સુધીનું કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી. આવું સમજીએ, આવું નિશ્ચય થઈ જાય, માણસ મુક્ત બની જાય. આત્માને ન જાણ્યો હોય તોય પણ મિથ્યાને જાણવાથી જ 90% મુક્તિ તો મળી ગઈ, અને પછી બાકીની મુક્તિ આત્માને. અને આ મુક્તિના બધા પેલી મળતી નથી. એટલે તેથી આ આત્માને પહેલા મિથ્યાત્વને જાણવું. એટલે માયા જન્મ, જે કંઈ જન્મ થાય, જે કશું પણ થાય, એ માયાથી અન્ય કાંઈ હોતું જ નથી. અને છતાંય ભલે આ જગતનો જન્મ માયાથી થયો હોય કે જગત માયાથી અન્ય કાંઈ ના હોય, તો પણ માયા ત્યારે જ હોઈ શકે જ્યારે માયાવી હોય. અને એટલે આ જગત છે એ જ બતાવે છે કે આત્મા છે, એનું અધિષ્ઠાન છે. અને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. સત્કાર્યવાદ અર્થાત કાર્યમાં જે સત છે, જે તત્વ છે, એ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થતું હોય છે. એનું નામ છે સત્કાર્યવાદ. ક્યારે અસતમાંથી કશી વસ્તુ જન્મી ના શકે, સતમાંથી કે વિદ્યમાન વસ્તુમાંથી જ કંઈક જન્મ થઈ શકે. કશાકમાંથી કશુંક જન્મે, શૂન્યમાંથી કશું સર્જી ન શકાય. સત એટલે કે જે વિદ્યમાન વસ્તુ હોય એમાંથી જ કોઈ વસ્તુનો જન્મ થઈ શકે. અસતમાંથી, અવિદ્યમાનમાંથી, શૂન્યમાંથી કશું જન્મી ના શકે. આમાં ગૌડપાદાચાર્ય જોડે જોડે જુદા જુદા લોકોની સામે હિસાબ પતાવવાનો, એટલે શૂન્યવાદીઓ સામે પણ હિસાબ પતાવવાનો હોય. સતો હિ વિદ્યમાનાત કારણાત માયા નિર્મિતસ્ય હસ્ત્યાદિ કાર્યસ્ય જગત જન્મ યુજ્યતે ન અસતઃ કારણાત. સતો હિ માયા જન્મ યુજ્યતે. જન્મ માયા યુજ્યતે. જન્મ માયા વડે શક્ય છે, પરંતુ એ જન્મ પણ સત અર્થાત જે વિદ્યમાન વસ્તુ છે, સત્ય વસ્તુ છે, એમાંથી જ થઈ શકે. ન અસતઃ, અસતમાંથી, અવિદ્યમાનમાંથી, માયાથી પણ જન્મ ના થાય. એ પછીના શ્લોકમાં કહે છે. ટૂંકમાં આ માયારૂપી જગત કાર્ય છે એ જ સિદ્ધ કરે છે કે એના અધિષ્ઠાન રૂપ સત કે પરમાત્મા છે. પછી બીજું, નતુ તત્વતઃ માયા એવ જન્મ યુજ્યતે નતુ તત્વતઃ. હવે તો શંકરાચાર્ય સમજાવે છે. પહેલા સતો હિ જન્મ યુજ્યતે ન અસતઃ, માયા એવ જન્મ યુજ્યતે નતુ તત્વતઃ. જે જન્મ થાય એ માયાથી જ થાય, તત્વતઃ વાસ્તવિક અર્થમાં જન્મ ના થઈ શકે. નતુ તત્વતઃ એવ આત્મનઃ જન્મ. એટલે આ તો બધું આપણે ચર્ચા એવું કરી છે ભૂતકાળમાં. પણ સતઃ શબ્દ જે છે એ બે વિભક્તિમાં હોઈ શકે, પંચમીમાં હોઈ શકે કે છઠ્ઠીમાં હોઈ શકે. સતઃ પંચમી વિભક્તિ હોય તો ઉપાદાન કારણ, અર્થાત સત કે વિદ્યમાન ઉપાદાન કારણમાંથી જ વસ્તુનો જન્મ હોઈ શકે. સતઃ છઠ્ઠી વિભક્તિ હોય તો સતઃ એટલે કે વિદ્યમાનસ્ય વસ્તુન, જે સત છે, વિદ્યમાન છે, એ જ વસ્તુ બીજા કશા રૂપમાં દેખાઈ શકે. અને અસત વસ્તુ ક્યારે પણ દેખાઈ ન શકે. તો રજ્જુ જે ખરેખર એમને સાપનો ભ્રમ ના થાય, નિરધિષ્ઠાન ભ્રમ ક્યારે પણ ના બને. સર્પનો ભ્રમ પણ ત્યારે થઈ શકે જ્યારે કશુંક ભ્રમ માટેનું કારણ ત્યાં હોય, અર્થાત રજ્જુ. સ્વામી એ તમે કહીએ છીએ આ કશું બનેનું કશું કારણ હોવું જ જોઈએ. છે કારણ કયું? આત્મા. બીજું કોઈ કારણ નથી. કશું એનું એક જ કારણ છે, આત્મા. ત્યાં એ જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી આપણે કારણની શોધ પૂરી થઈ નથી. કોઈ પણ વસ્તુનું કારણ આત્મા જેવું ન સમજ્યા ત્યાં સુધી વસ્તુની શોધ પૂરી થઈ નથી. હું એમ માનું કે આ થાંભલો કારણ છે એટલે આગળ જવાની જરૂર છે, પેલું કારણ છે હજી આગળ જવાની જરૂર છે, એમ કરતા કરતા અન્વેષણ કરતા કરતા જ્યાં સુધી ન પહોંચે કે આત્મા કારણ છે ત્યાં સુધી કારણની શોધ પૂરી થઈ નથી. એક જ કારણ છે સત, સત્ય અને આત્મા. એ સિવાય બીજી કોઈ વસ્તુ કારણ બનવાની પણ ક્ષમતા ધરાવતી નથી. સતઃ વિદ્યમાનસ્ય રજ્વાદેઃ સર્પાદિવત માયા જન્મ યુજ્યતે નતુ તત્વતઃ. અને જે સત વસ્તુ જેમાં જન્મ માયા વડે શક્ય છે, તાત્વિક જન્મ શક્ય નથી. અને તેથી ભલે આત્મા ન દેખાતો હોય, ભલે આત્મા કોઈ પ્રકારના ઇન્દ્રિય કે મનના જ્ઞાનનો વિષય ન હોય, તો પણ આત્મા છે. કારણ કે આ જગત છે અને માટે જગતનું વિવર્ત કારણ અધિષ્ઠાન આત્મા છે, એ સિદ્ધ થઈ ગયું. અને જગત કેવું છે? માયા મિથ્યા છે. તો મિથ્યા એ કાર્ય છે, માયા કારણ છે. માયારૂપી કારણમાંથી આ મિથ્યા જગતનો જન્મ થાય.
અને જગતનો જન્મ માયાથી જ શક્ય છે, અર્થાત તાત્વિક રીતે શક્ય નથી. તત્વતો જાયતે યસ્ય જાતમ તસ્ય હિ જાયતે યસ્ય મતે તત્વતઃ જાયતે. જેના મતમાં તત્વતઃ એટલે એક તો અસતઃ જાયતે અને તત્વતઃ જાયતે. જેના મત, જે વાદીના મતમાં એમ હોય કે ખરેખર આ પરમાત્માનો, બ્રહ્મનો વાસ્તવિક જન્મ થાય છે, એટલે જગત વાસ્તવિક છે એવું જે માનતા હોય, જાતમ તસ્ય હિ જાયતે, એ ખરેખર પોતાના મતને સમજે તો સમજી શકશે કે એ આત્માને જન્મ મર્ત્ય માને છે, અમર્ત્ય નહીં. એમ કે આત્મા અમર છે, એમાંથી જગતનો જન્મ થયો. પણ જ્યારે આપણે જન્મને વાસ્તવિક માનીએ ત્યારે જેમાંથી જન્મ થયો એ પણ જન્મેલી વસ્તુ હોવી જોઈએ, અજન્મા ન હોવી જોઈએ. અજન્મા વસ્તુમાંથી જન્મ થાય એ વાસ્તવિક ના હોય છે. અજન્મામાં કશું પરિણામ ન આવી શકે, અને માટે એમાંથી જન્મ પરિણામ, જન્મ ક્યારે થાય? જ્યારે કશો ફેરફાર થાય ત્યારે. વસ્તુમાંથી કશું જન્મે ક્યારે? એમાં કંઈક પરિવર્તન આવે ત્યારે. આમ જન્મ હંમેશા પરિવર્તનની અપેક્ષા રાખે છે, અને તેથી અજન્મામાં પરિવર્તન ન હોઈ શકે, અને માટે જન્મ માત્ર આભાસ જ હોય, વાસ્તવિક ન હોય. જે લોકો એમ માને છે કે ખરેખર જગત જન્મ્યું છે, આ જીવ ખરેખર જીવ છે, એમ જે લોકો માને છે, એ લોકો ખરેખર વાસ્તવિક પરિણામને સ્વીકારે છે. એનો અર્થ એ થયો કે જેમાંથી જન્મ થયો એ વસ્તુ અજન્મા ન હોઈ શકે. એ વસ્તુ પણ કેવી હોવી જોઈએ? એ જન્મેલી હોવી જોઈએ. જન્મેલી વસ્તુમાં પરિણામ આવે ને કશું થાય, અજન્મમાં કશું પરિણામ ન આવે. અને તેથી જે લોકો એમ સ્વીકારે છે તત્વ તો જાયતે યસ્ય જાતમ તસ્ય હિ જાયતે, જેના મતમાં આ જગત વાસ્તવિક રીતે ઉત્પન્ન થયું છે, તો એ બ્રહ્મને અજન્મ, એ લોકોનું બ્રહ્મ જે છે એ અજન્મ ન હોઈ શકે. અજન્મા બ્રહ્મ હોય તો ક્યારે પણ જન્મ ના આપી શકે. અને જે લોકો જન્મની વાસ્તવિકતાને સ્વીકારે છે એમના મતે બ્રહ્મ કે પરમાત્મા અજન્મ ન હોય છે. કેવો હોવો જોઈએ? જન્મેલો હોવો જોઈએ. પછી કોઈ પૂછે કે એ જન્મ્યો તો પછી જેમાંથી જન્મી એ વસ્તુ કયું? જો એ પણ વાસ્તવિક બ્રહ્મ જન્મ્યું હોય તો એ જેમાં જન્મે બીજું બ્રહ્મ પણ જન્મેલું હોવું જોઈએ, અને એ પણ વાસ્તવિક જન્મ્યું હોય તો જેમાં જન્મે એ પણ જન્મેલું હોવું જોઈએ. ટૂંકમાં જન્મ હંમેશા જન્મેલામાંથી થાય, અજન્મામાંથી જન્મ થાય નહીં. આવી શબ્દોની રમત લાગે છે, પણ આ બધી બહુ સમજવાની વસ્તુ છે. અજન્મામાંથી જન્મ થઈ જ ના શકે, કારણ કે અજન્મા એને જ કહેવાય જેનો જન્મ થયો નથી, અને જેનો જન્મ થયો એનું મૃત્યુ ના થઈ શકે, અને તેમાં પરિણામ ના હોય, વિકાર ના હોય. અને જન્મ હંમેશા વિકારની અપેક્ષા રાખે છે, અને તેથી જે અજન્મા છે એમાં જન્મ ના થઈ શકે. એ પોતે એમાંથી જન્મ ના થાય, એને પોતે જન્મી ના શકે. આમ કહેવાય કે બ્રહ્મ જગત રૂપે જન્મ્યું એમ પણ કહેવાય, બ્રહ્મમાંથી જગત જન્મે એમ કહેવાય, બ્રહ્મ પોતે જગત રૂપે જન્મે એમ પણ કહેવાય. એ બેમાંથી એકે પ્રકારનો જન્મ શક્ય નથી. જે લોકો જગતને વાસ્તવિક માને છે, જે લોકો જીવને વાસ્તવિક માને છે, એ લોકો જાણતા નથી કે એ લોકો શું કહી રહ્યા છે, પણ ખરેખર એ લોકો એવું કહી રહ્યા છે કે બ્રહ્મ જેમાંથી જગતનો જન્મ થયો એ પણ કેવું છે? જન્મેલું છે. જાતમ તસ્ય હિ જાયતે. અને તો પછી તતસ્ય અનવસ્થા. અને ક્યાંક પછી ચાલો તો બ્રહ્મ એ જન્મ્યું, જેમાંથી જગત જન્મ્યું એ કારણ પણ જન્મેલું હોય તો એ શેમાંથી જન્મ્યું? એ જેમાં જન્મ્યું એ પણ જન્મેલું છે, એ શેમાંથી જન્મ્યું? એ પણ જન્મેલું હોય. એમ કરી કરીને ક્યાંય આ વસ્તુ અંત જ ના આવે, એને અનવસ્થા દોષ કહેવામાં આવે છે. ટૂંકમાં જન્મ શરૂ જ ના થાય. અનવસ્થા એટલે શું? કશું શરૂ થઈ જ ના શકે. એક જ્યાં સુધી અવસ્થા ના આવે ત્યાં સુધી વસ્તુ, એટલે જન્મ શરૂ જ ના થઈ શકે. આ પણ એક સમજવા જેવી વસ્તુ છે કે જ્યાં સુધી અંતિમ એનું કારણ ન નક્કી થાય ત્યાં સુધી જન્મની પ્રક્રિયા શરૂ જ ના થાય. કે હજી પેલું અપેક્ષા રાખે પેલા મને જન્મ થાય, એ દરેક અપેક્ષા રાખતા એની અવસ્થા આવે નહીં. ટૂંકમાં તો પણ જન્મ શક્ય ના બને. જે લોકો વાસ્તવિક જન્મ સ્વીકારે છે એ લોકોએ સ્વીકારવું પડે કે જેમાંથી જન્મ થયો એ જન્મેલો હોવું જોઈએ, પણ એ પોતે જન્મેલો બીજા કશાકની અપેક્ષા રાખે એટલે ત્યારે જન્મ શક્ય ના બને. એટલે કોઈ પણ રીતે વાસ્તવિક જન્મ શક્ય બને જ નહીં. તસ્માત અજમેવ એકમેવ આત્મતત્વમિતિ સિદ્ધમ. અને માટે આ જગત બધું બતાવે છે, પોકારીને કહે છે. જગત શું કહે છે? કે હું મિથ્યા છું. એમ કરીને બીજું શું કહે છે? કે મારું અધિષ્ઠાન સત્ય છે. અને આ જગત જ કહી રહ્યું છે એક અદ્વિતીય આત્મતત્વ એ જ સત્ય છે, બીજું કઈ જ નથી. એથી સિદ્ધમ, આ સિદ્ધ થઈ ગયું. શા સિદ્ધ થયું? અનુમાનથી સિદ્ધ થયું. સત્પૂર્વકમ કાર્યમ એથી. પણ પેલો કહે નહીં, આવું કોણે કહ્યું? કાર્ય હંમેશા કોઈ સત
વિદ્યમાન કારણમાંથી જન્મે એવું તમે જે વ્યાપ્તિ, એવું તમે જે નિયમ સ્વીકારો છે એવું નિયમ નથી. કારણ કે શૂન્યવાદ એ લોકો તો એમ કહે છે કે શૂન્યમાંથી જગતનું સર્જન થયું છે. એટલે 28મા શ્લોકમાં કહે છે અસતો માયયા જન્મ તત્વતો નૈવ યુજ્યતે વંધ્યા પુત્રો ન તત્વેન માયયા વાપી જાયતે. આપણા બધા ઇમોશનલ પ્રોબ્લેમને છોડી દઈએ તો આ વસ્તુ જોઈને એકદમ સરળ બનાવી છે. આ વસ્તુ જોઈને કેટલું સરળ બનાવે છે. કોઈ પ્રકારનો પ્રશ્ન રહે જ નહીં ને. એકવાર આ હોવો નિશ્ચય થઈ જાય, જેનો કશું રહે જ નહીં. જે રહે છે બધું શું છે? માત્ર માયાથી કલ્પેલું. જે રહે છે એ શું છે? બધું માયાથી કલ્પેલું. તો માયા બહુ પરો અઘટિત ઘટના પટીયસી માયા. અઘટિત વસ્તુને ઘટિત બનાવનાર પટુત્વમ જેનામાં છે એમનામાં જ માયા. અંદરથી આવું આ બધું જાણ્યા છતાં પણ કોઈ કારણસર નથી પેલું છૂટું થતું નથી. આપણું મન મુક્ત થતું નથી આ આપણું જાણવા છતાં. પણ નહીંતર આપણે જોઈ શકીએ કે આ સિદ્ધાંત સરળ છે અને આ જ સરળ સિદ્ધાંત છે. આ સિવાયનો બીજો કશો પણ સિદ્ધાંત તમે જોજો ને બહુ ગૂંચવાડા બોલો કે જે વસ્તુ સમજાવી શકાય નહીં એને સમજાવવાનો પ્રયત્ન કરો અને જે છે નથી એનો સ્વીકાર કરો તો બહુ જ ગૂંચવાડા ઊભા થાય છે. સરળમાં સરળ આ સિદ્ધાંત એમ કે વેદાંત અઘરું છે, સહેલામાં સહેલું વેદાંત છે. હું તો કહું વ્યવહાર બહુ અઘરો છે. પેલા એ કહ્યું વાત સાચી જ છે, પરમાર્થ સહેલો છે, વ્યવહાર અઘરો છે, શંકા જ નથી. એ પ્રેક્ટિકલ વસ્તુ છે, ભયંકર અઘરો. કારણ એક વસ્તુને સત્યતા આપી એટલે કોઈ દિવસ એનો પત્તો પડે જ નહીં. આ સહેલું છે. આમાં રહેવાનું હોય તો કઈ ચિંતા જ. એટલે સંન્યાસી માટેના ધર્મ છે. આ કોને માટે છે? ખરેખર માત્ર સંન્યાસી માટે જ છે. કારણ કે વ્યવહારમાં લોકો હોય, વ્યવહારની અંદર ડૂબેલા હોય કે વ્યવહાર જેના માટે અગત્યનો હોય, એમને એમ કહેવામાં કે વ્યવહારને શું વ્યવહાર કરો છો? એને એમ કહ્યું તમે તો કેવી વાત કરો છો? અને એટલે આ માંડુક્ય અને ખાસ કરીને કારિકા એ માત્ર સંન્યાસીઓને જ શીખવામાં આવતી હોય છે. અથવા બીજું 8 દિવસ તો સંન્યાસી બની જ જવું જોઈએ આપણે, તો જ આ વસ્તુ. તો આટલા દિવસ આપણે મુક્તિનો આનંદ માણી શકીએ. કશું પ્રશ્ન છે જ નહીં, કઈ ચિંતા જ નથી. એટલો આનંદ ક્યારે માણી શકીએ? આટલા દિવસ તો માણી શકીએ, પછી જે થશે એ ખરું. પણ સત્કાર્યવાદ અર્થાત કાર્યનું કોઈ કારણ સત કે વિદ્યમાન હોવું જ જોઈએ. તો શૂન્યવાદે કે નહીં, શૂન્યમાંથી સર્જન થાય. એટલે કે અસતો માયા જન્મ તત્વ તો નહીં વયુજ્યતે. અસત એને પણ 5મી અને 6ઠ્ઠી બંને વિભક્તિમાં ઘટાવી શકાય. અસતમાંથી જન્મ માયાથી પણ ના થાય અને તાત્વિક તો ના જ થાય. સતમાંથી જન્મ તત્વથી તો ના થાય, માયાથી થાય. પણ અસતમાંથી માયાથી પણ જન્મ ના થાય. જે છે જ નહીં એમાં તો અર્થાત કોઈ અધિષ્ઠાન વગરનો ભ્રમ હોઈ ના શકે. જન્મ માત્ર ભ્રમ છે, પણ ભ્રમ માટે પણ કોઈ સત્ય અધિષ્ઠાન જોઈએ. ભલે સર્વ ભ્રમ માત્ર છે પણ એનું અધિષ્ઠાન રજ્જુ કંઈક હોવું છે, કંઈક વસ્તુ હોવી જોઈએ ત્યાં. એ સિવાય સર્પનો કે કશાનો ભ્રમ ના થાય. ભ્રમ થવા માટે પણ કારણ તો હોય છે, બરાબર. કેવું છે? અધિષ્ઠાન કારણ હોય છે. હવે ક્યાં હોય છે જોવાની વસ્તુ છે, પણ કારણ હોવું તો જોઈએ હંમેશા ભ્રમ માટે પણ જો અધિષ્ઠાન હોય જ નહીં તો કોઈ પ્રકારનો જન્મ શક્ય નથી. અસત માયા તત્વતઃ એટલે કે તાત્વિક રીતે જન્મ સ્વીકારાતો જ નથી. માયા વડે માયારૂપી જન્મ સ્વીકારાય છે. એવો જન્મ માટે પણ સત અધિષ્ઠાન હોવું જોઈએ. નિરધિષ્ઠાન શૂન્ય અધિષ્ઠાન ન હોઈ શકે. તો એના માટે દ્રષ્ટાંત આપે છે. વંધ્યાપુત્રો ન તત્વેન માયા વાપી જાયતે. વંધ્યાપુત્ર તત્વતઃ એટલે કે વાસ્તવિક રીતે જન્મે નહીં કે માયા વડે પણ જન્મે નહીં. ટૂંકમાં વંધ્યાપુત્ર ન જન્મ એટલે વંધ્યાપુત્રમાંથી તાત્વિક જન્મ ના થાય તો પ્રશ્ન નથી, માયા વડે પણ જન્મ ના થાય. નહીં તો મજા આવી જાય. માયા કશું વંધ્યાપુત્ર એટલે અસત જે અવિદ્યમાન વસ્તુ છે એમાંથી કશો જન્મ શક્યો હોત તો આપણે ઘણું કરી શક્યા હોત. હંમેશા કશું જન્મ સત્કાર્યવાદનો અર્થ થાય છે કે કઈ વસ્તુ ઉત્પન્ન કરવા માટે કશું ઉપાદાન કારણ જોઈએ છે. શૂન્યવાળા શું કહે છે? કશું ઉત્પન્ન કરવા માટે કશું ઉપાદાન જ ના જોઈએ. અરે એવું તો કઈ સાંભળ્યું છે? એવું કઈ વ્યવહારનો વિષય છે? દહીં બનાવો તો દૂધ જોઈએ જ. નહીં તો જો અસતમાંથી જન્મ થતો હોત, શૂન્યમાંથી થતો હોત તો કોઈ વસ્તુની જરૂર જ ના પડે. તો એમને આપણે બધું ચણી દે શેમાંથી? શૂન્યમાંથી. એવું નથી થતું. કશું પણ સર્જન કરવા માટે કંઈક વસ્તુ જોઈએ છે.
તો સ્વામી તમે જે કહો છો કે આત્માથી એ વસ્તુ શું છે, એ પછી એના માટે કઈ વસ્તુ જોઈએ, એમ કરતાં કરતાં એ વસ્તુનું મૂળ સ્વરૂપ સમજીએ તો આત્મા જ નીકળે. પણ ટૂંકમાં કોઈ પણ વસ્તુનું સર્જન માટે સત્કાર્ય હોય. વંધ્યાપુત્રનો પણ જન્મ શક્ય નથી, વંધ્યાપુત્રમાંથી પણ જન્મ શક્ય નથી, માયા વડે પણ શક્ય નથી, કે તાત્વિક રીતે શક્ય નથી. તસ્માત અત્ર અસદ્વાદ દૂરતઃ અનુપન્ન ઇત્યર્થઃ. અંતેથી અસત કાર્યવાદ દૂરતઃ, એ તો બહુ દૂરથી, અનુપન્ન એટલે કોઈ રીતે ન્યાયસંગત છે જ નહીં. ટૂંકમાં એટલે શું કહ્યું કે એકવાર પ્રશ્ન કર્યો કે જો પરમાત્માનું એ જો ઇન્દ્રિય ગોચર ન હોય, મન વાણીથી પર હોય, તો એ નથી જ એવું શા માટે? એવું કેમ નહીં? કદાચ ન જ હોય એવું કેમ ન બને? તો કે ના, હોવો જોઈએ. કેમ હોવો જોઈએ? કારણ કે જગત છે. જગત શું છે? કાર્ય છે. માટે એનું કારણ પરમાત્મા હોવો જોઈએ. ઓહ, તમે એમ કહો છો કે પરમાત્મા કારણ છે અને જગત કાર્ય છે, એનો અર્થ એ થયો કે પરમાત્મામાં કશોક વિકાર થયો અને જગત બન્યું? તો કે નહીં, માયા જન્મ યુજ્યતે. પરમાત્મામાંથી જન્મ થાય એ માયા વડે જ થાય, વાસ્તવિક ન થાય. તો ભલે માયા વડે જન્મ થતો હોય તો માયા વડે જન્મ શૂન્યમાંથી કેમ ના થાય? જો જન્મ માયાથી જ થતો હોય તો શૂન્યમાંથી કેમ માયા વડે જન્મ થાય? તો કે નહીં, માયાથી જન્મ પણ શૂન્યમાંથી તો ન થાય. માયાથી જન્મ થવા માટે પણ કોઈક સત્ય વસ્તુ જોઈએ. કોઈ વસ્તુ છોડતા નથી, બધું પોતાનું સિદ્ધ કરે છે. જન્મ તો કે માયાથી જ છે, અને માયાથી જન્મ હોવા છતાં પણ એનું સત્ય અધિષ્ઠાન હોવું જોઈએ. શૂન્યમાંથી માયા વડે પણ સર્જન ના થાય. માયા વડે પણ સર્જન થવા માટે કોઈક સત્ય માયાવી હોવો જોઈએ, કે ભ્રમ આમ સર્પનું જન્મ થવા માટે એક સત્ય રજ્જુ હોવું જોઈએ. અંતેથી ભલે આ જગત મિથ્યા હોય, એ જ બતાવે છે એનું સત્ય અધિષ્ઠાન છે. કયું અધિષ્ઠાન છે? પરમાત્મા. અને કોઈ પણ પ્રકારનો જન્મ માયાથી જ હોય અને માટે પરમાત્મા કોઈ પ્રકારની આંચ નથી આવી. એટલે શું થાય? આ બધું જગત બની ગયું, આટલું થતું, પરમાત્મા કશુંક તો થાય ને, આટલી બધી પ્રવૃત્તિ થાય તો કે નહીં, આ બધું માયાથી સર્જાયેલું હોવાને કારણે અધિષ્ઠાનમાં કોઈ પ્રકારની આંચ આવી જ નથી. અધ્યારોપ ક્યારે પણ અધિષ્ઠાન પર કોઈ પ્રકારની અસર ઉત્પન્ન ન કરી શકે. નવામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. મને કોઈ કર્મફળ લેપાયમાન ન કરે, મને કોઈ કર્મ લેપાયમાન ન કરે, કર્મફળમાં કોઈ સ્પૃહા ન હોય. જન્મ કર્મ છે મે દિવ્યમ, બધું મારું જન્મ પણ દિવ્ય છે, કર્મ આ બધું એ જ બતાવે છે. મારું કર્મ પણ દિવ્ય છે, જન્મ પણ દિવ્ય છે. અર્થાત કર્મ કરતો જણાતો હોવા છતાં પણ કરતો નથી, જન્મ તો જણાતો હોવા છતાં પણ જન્મતો નથી. જન્મ કર્મ છે મે દિવ્યમ. ભગવાન, ત્યાં તો આપણે ભગવાન કહીએ એટલે દિવ્ય માની લે, પણ આનો અર્થ આવો જ થતો હોય છે. અર્થાત કોઈ વાસ્તવિક જન્મ નથી, વાસ્તવિક કર્મ નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. અને તસ્ય કર્તારમ વિદ્ય કર્તારમ અવ્યયમ. આ જગતનો કર્તા સર્જક મને જ જાણ, કે મારા વગર જગત ના હોઈ શકે. જગત તરફ નજર કરીએ તો ભગવાન કોણ છે? એનો કર્તા. પણ ભગવાન તરફ નજર કરીએ તો કેવો છે? અકર્તા. જગત તરફ નજર કરીએ એનું અધિષ્ઠાન હોવું છે કોણ છે? ઈશ્વર. ઈશ્વર તરફ નજર કરીએ કેવો છે? અકર્તા. બધો યશ પણ લેવો છે અને કોઈ અપયશ લેવો નથી, એ યાદ ન છે. મામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. આ બધું મારી માયાનો આશ્રય લઈને હું આ જગતનું વારંવાર સર્જન કરું છું, વિનાશ કરું છું, બધું કરું છું, અને છતાં કોઈ પણ કર્મને લેપાયમાન કરતું નથી. કેમ? ઉદાસીન વદાસીનમ મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. હું તો અધ્યક્ષ છું અને બસ મારી સન્નિધિમાં જ આ પ્રકૃતિ બધું કાર્ય કરે. આ બધી વસ્તુ ગીતામાં કહેવામાં આવી છે, બહુ સુંદર શબ્દમાં. આ જરાક આ ભાષા કેવી છે તો કે જરાક એટલી બધી કોમળ નથી. ગીતામાં આની વસ્તુ મધુર શબ્દમાં કહેવામાં આવે છે. ગીતાના કહેનારા પણ વક્તા બધા છે મધુર, અને એની ભાષા પણ મધુર છે. આની આ જ વસ્તુ. આ તો આપણે બડા સ્વામીની ભાષામાં કહીએ તો માર્ચિંગ ઓન, એટલે અહીંયા તો આમ સૈન્ય જે હુમલો હલ્લો થયો છે એમાં બધું બુલડોઝરની જેમ બધી વસ્તુઓ સાફ કરી નાખે છે. એટલે આની જરા ભાષાને એ બધી પ્રભાવ જુદા પ્રકારનો છે, કારણ કે આ જુદા માણસો માટે છે. પેલું અર્જુન માટે છે, બિચારો રડતો કકડતો આ છે,
અને એટલે જુદા લોકો માટે હોવાને કારણે એની ભાષા પણ જુદા પ્રકાર, વસ્તુ એક ને એક જ છે. ટૂંકમાં ગીતાના પણ એ શ્લોકોને સમજીએ તો એની પાસે આનો આ જ સિદ્ધાંત એની અંદર જે પણ ફલિત થતો હોય. કથમ પુનઃ સતઃ માયા એવ જન્મ ઇતિ ઉચ્યતે, કે સતમાંથી પરમાત્મામાંથી માયાથી જ જન્મ થાય છે એવું કેમ, એવું શા પરથી કહો છો? ઇતિ ઉક્તમ ઉપપાદયતિ, એ જે કહ્યું એવો જે આગ્રહ પ્રતિજ્ઞા કરી કે આગ્રહ સેવ્યો કે જન્મ માયાથી જ થાય તત્વાત્વિક નહીં, તો એને માટેનું કારણ શું એ 29મા શ્લોકમાં સમજાવે છે. યથા સ્વપ્ને દ્વયાભાસમ સ્પંદતે માયયા મનઃ તથા જાગ્રદ્વયાભાસમ સ્પંદતે માયયા મનઃ. કશી વસ્તુ અનુમાનથી સાધ્ય કરવા માટે દ્રષ્ટાંત આપવું પડે. પેલા યથા જેવી રીતે દ્રષ્ટાંત, સ્વપ્ને દ્વય આભાસમ માયા મનઃ સ્પંદતે, યથા જેવી રીતે સ્વપ્ને સ્વપ્નમાં મન એટલે કે મન માયા માયા વડે દ્વયાભાસમ સ્પંદતે, દ્વયનો આભાસ ઉત્પન્ન કરે છે. દ્વૈતનું કઈ વાસ્તવિક સર્જન મન કરતો નથી, દ્વય આભાસમ તો કે દ્વૈતનો આભાસ ઉત્પન્ન કરે છે. એટલે મન પોતે જ દ્વૈત રૂપે આભાસિત થાય છે સ્વપ્નમાં. એમાં તો કોઈને શંકા નથી કે એમાં કોઈ વિવાદ નથી. એમાં વિવાદ થઈ ગયા, બધા ઘણા બધા વિવાદ હતા એ બધા એટલે બીજા અધ્યાયમાં બીજા પ્રકરણમાં થઈ ગયા બધા વિવાદો. કે એમ ન માનું કે સ્વપ્ન માટે બધા લોકોને આપણા જેવા જ અભિપ્રાયો છે, પણ જેટલાને જુદા અભિપ્રાયો હતા બધાના અભિપ્રાયોની ચર્ચા કરવામાં આવી અને આપણો અભિપ્રાય સિદ્ધ કરવામાં આવે, એ થઈ ગયું. એમ કે સ્વપ્ન બધી જ રીતે સિદ્ધ થઈ ગયું. એટલે હવે એને દ્રષ્ટાંત તરીકે સરળતાથી લેવામાં આવે છે. સ્વપ્નમાં જેટલું સિદ્ધ હતું એટલું લઈને આખું બધું સિદ્ધ કર્યું. જરા જરા પેલા લોકો સ્વીકારે એટલામાં ધીમે ધીમે બધીઓ સરસ સ્વીકાર કરાવવામાં આવ્યો. હવે સ્વપ્ન તો સિદ્ધ થઈ ગયું. એટલે કે છે યથા સ્વપ્ને દ્વયાભાસમ માયા સ્પંદતે મનઃ. બધા લોકોની મેથડ બરોબર છે ને. એટલે તો જો એટલે વેદાંતના આચાર્યો જેવી એક જરાક એમને કંઈક મળવું જોઈએ, કંઈક પકડ એક મળવી જોઈએ, હેન્ડલ એક જરાક પકડ મળે પછી ધીમે ધીમે 5 વસ્તુ સિદ્ધ કરી આવે. અને પકડ તો મળે જ, ક્યાંક તો મળે જ, કારણ કે કંઈક ને કંઈક એવિડન્સ હોવાને કારણે કશુંક તો મળે નથી. તો મન એટલે આ સ્વીકાર્ય વસ્તુ છે કે જેવી રીતે સ્વપ્નમાં આ મન માયા વડે દ્વય કે દ્વૈતનો આભાસ સર્જતું હોય, અથવા મન પોતે જ આ દ્વૈત કે અનેકાત્મક જગત રૂપે ભાસી રહ્યો હોય છે સ્વપ્નની અંદર. સ્પંદમ પરિણમનમ પ્રતીતિર્વા, એટલે મન આ સ્વપ્ન જગત રૂપે પ્રતીત થાય છે અથવા મન આ સ્વપ્ન જગત રૂપે પરિણમે છે. બેમાંથી એક, મન સ્વપ્ન જગત બની જાય છે અથવા મન પોતે સ્વપ્ન જગત રૂપે પ્રતીત થાય છે. યથા તથા જાગ્રત દ્વયાભાસમ સ્પંદતે માયા મનઃ. બસ એવી રીતે આ જાગ્રત ની અંદર દ્વૈતનો આભાસ છે એ પણ આ મન માયાથી જ સ્પંદિત કરે છે. એટલે મનનો અર્થ એ શું કર્યો છે? આત્મા કર્યો. એ કહે છે કે યથા રજ્વામ વિકલ્પિત સર્પ રજ્જુ રૂપેણ અવેક્ષમાણ સદ, જેવી રીતે સર્પ પણ સત્ય છે. કઈ રીતે સત્ય છે? રજ્જુ રૂપે જયારે સર્પને જોવામાં આવે ત્યારે સર્પ તો સત્ય છે. એ દ્રષ્ટિએ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જો સર્પને પણ રજ્જુ રૂપે જોવામાં સર્પ કેવો છે? સત્ય છે. કયા રીતે સત્ય છે? રજ્જુ રૂપે સત્ય. પૂર્ણમદ પૂર્ણમિદમ, એ પરમાત્મા પૂર્ણ છે, આ જગત પણ પૂર્ણ છે. જગત કઈ રીતે પૂર્ણ છે? પરમાત્મા દ્રષ્ટિથી પૂર્ણ છે. અસ્થિ ભાતિ પ્રિયમ, પ્રત્યેક નામ રૂપ દ્વારા એ પરમાત્મા વ્યક્ત હોવાની દ્રષ્ટિ, એ કારણે એ સંદર્ભમાં અથવા એ દ્રષ્ટિબિંદુથી આ જગત પૂર્ણ. તે રીતે આ સર્પ પણ કેવો છે? રજ્જુ રૂપે સત્ય છે. તો એમ મન પણ, આ મનનું વાસ્તવિક સ્વરૂપ કયું? મન અર્થાત બધા વિચારનો પ્રવાહ. અને પ્રત્યેક વિચાર શું છે? પ્રત્યેક વૃત્તિ જે છે એ વૃત્તિ શું છે? ખરેખર આ ચૈતન્ય પર નામ રૂપનો અધ્યારોપ, આ સત પર નામ રૂપનો અધ્યારોપ એટલે વિષય, ચિત્ત પર નામ રૂપનો અધ્યારોપ અર્થાત વૃત્તિ. કારણ કે વિષયના અનુરૂપ જ વૃત્તિ હોય છે.
અને તેથી આ નક્કર જે વિષય હોય એને અનુરૂપ જે વૃત્તિ હોય એ ચિત્ત કે ચૈતન્ય પર એ નામરૂપના અધ્યારોપ થાય વૃત્તિ. અને તેથી જેવી રીતે આ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ સત છે, નામરૂપ શું છે? માત્ર વેશ છે. તેમ પ્રત્યેક વૃત્તિ એ ચૈતન્ય જ છે, એ વેશ લઈને જન્મતી હોય છે. બુદ્ધિ જ્ઞાનમ અસમોહ, ક્ષમા સત્યમ દમશમ, સુખમ દુઃખમ ભવ ભાવ, એમ કરીને ભગવાન કહે છે ભવંતિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક વિધાહ. ટૂંકમાં મનની અંદર આ જાત જાતની જે વૃત્તિઓ જન્મે છે, ભગવાન કહે છે એ મારામાંથી જન્મે છે. હું જ એ વૃત્તિઓનું સ્વરૂપ લઈને તમારી સમક્ષ આવું છું. હું એટલે કોણ? ચૈતન્ય. આમ પ્રત્યેક વૃત્તિ એ ચૈતન્ય પરમાત્મા જ આ પ્રત્યેક વૃત્તિરૂપી વ્યક્ત થતો હોય. અંતેથી મન એટલે વૃત્તિઓનો પ્રવાહ, અને પ્રત્યેક વૃત્તિનું વાસ્તવિક સ્વરૂપ કયું? તો કે ચૈતન્ય. એટલે મનનું વાસ્તવિક સ્વરૂપ કયું? ચૈતન્ય. આમ ચૈતન્યના દ્રષ્ટિબિંદુથી મન પણ શું છે? સત્ય છે. જેમ રજ્જુના દ્રષ્ટિબિંદુથી સર્પ પણ સત્ય છે, તેમ ચૈતન્યના દ્રષ્ટિબિંદુથી મન પણ સત્ય છે. મન વાસ્તવમાં આત્મા જ છે. એ આત્મરૂપી અધિષ્ઠાનને કારણે મન આ રીતે સ્વપ્નમાં જેમ આ દ્વૈતનો આભાસ રચે છે, એ જ રીતે આત્માના અધિષ્ઠાનથી આ મન જાગ્રત અવસ્થામાં પણ એ રીતે રચે છે. ટૂંકમાં મનમાં આ રચવાની શક્તિ છે. અને તેથી જાગ્રત અવસ્થાની અંદર પણ જ્યાં દ્વૈતનો આભાસ છે એ માયા વડે મન જ રચી રહ્યું છે. તો પછી મન પણ કારણ થયું અને બ્રહ્મ પણ કારણ થયું. બે કારણો છે? તો કે નહીં, એક જ કારણ છે. 30મા શ્લોકમાં કહે છે અદ્વયમ ચદ્વયાભાસમ મનસ્વપ્નેન સંશયઃ અદ્વયમ ચદ્વયાભાસમ તથા જાગ્રન્ન સંશયઃ. યથા સ્વપ્ને, સ્વપ્નોમાં પણ જે અદ્વયમ અદ્વિતીય આત્મા છે એ અદ્વિતીય આત્મા હોય ત્યારે જ તસ્મિન માતરિશ્વા તસ્મિન નપો માતરિશ્વા દધાતિ. તસ્મિન આત્મની સતી માતરિશ્વા અપહ દધાતિ. એ આત્મતત્વ હોય તો જ માતરિશ્વા કે હિરણ્યગર્ભ આ બધું સર્જન કરી શકે. ટૂંકમાં આત્મતત્વ હોય તો જ મન સ્પંદન કરી શકે. સ્વપ્નની અંદર પણ મન જે સ્પંદન કરી શકે છે એ ક્યારે કરી શકે? એને પ્રકાશિત કરનાર જ્યારે ચૈતન્ય હોય ત્યારે. ટૂંકમાં સ્વપ્નની અંદર પણ જે જગત હોય છે બધું આભાસમય જગત, એ જગત પણ ક્યારે હોય? જ્યારે એના અધિષ્ઠાન રૂપે અને એને પ્રકાશિત કરનાર ચૈતન્ય હોય ત્યારે. એ સિવાય મન સ્પંદન ના કરી શકે. અંતેથી ભલે આપણે કહીએ કે મન સ્પંદન કરે છે, પણ મન ક્યારે સ્પંદન કરી શકે? જ્યારે ચૈતન્ય રૂપી અધિષ્ઠાન હોય ત્યારે. એટલે કે અદ્વયમ ચ દ્વયાભાસમ, એ દ્રષ્ટિએ એમ કહી શકાય કે અદ્વય ચૈતન્ય છે એ જ આ સ્વપ્નની અંદર આ દ્વૈતનો આભાસ ઉત્પન્ન કરે છે. સ્વપ્નમાં પણ મન સ્પંદન કરે છે કે મન સર્જન કરે છે એમ કહેવાના બદલે આત્મા સર્જન કરે છે એ જ કહેવું યોગ્ય છે. સ્વપ્નનું સર્જન પણ આત્મા વડે થાય છે એ દ્રષ્ટિએ કે આત્મતત્વ હોય ત્યારે જ એની સન્નિધિમાં એનાથી પ્રકાશિત થઈને એનાથી અનુગ્રહિત થઈને જ મન સ્પંદન કરી શકે છે. નહીં સ્વપ્ને હસ્ત્યાદિ ગ્રાહ્યમ તદ્ગ્રાહકમ વા ચક્ષુરાદિદ્વયમ વિજ્ઞાનમ વ્યતિરેકેણ અસ્તિ. સ્વપ્નમાં પણ ભલે જાત જાતના વિષયો, હસ્તી, હાથી વગેરે વિષયો દેખાય, અને એ જ આખો દાડો સ્વપ્નમાં એમને હાથી જ દેખાય કરતા છે કે આખો દિવસ હાથીની જ વાત કરે છે આ લોકો. એ રસદ ભાવ સમાનમ સ્વપ્ન ગજાધિપત. સ્વપ્નમાં ગજ વગેરે, એટલે આ જે કે બીજા બધા એનું એ જ કે પછી જે આખો દાડો હાથીનું દ્રષ્ટાંત આપ કરે, એટલે બીજા આચાર્યો કે વિદ્યારણ્ય સ્વામી એ પણ હાથીનું જ દ્રષ્ટાંત આપ કરે. એક પેલી ચાલતું આવ્યું છે સ્વપ્ન ગજાધિપત, હાથી, એમને એટલા બધા હાથી કે કદાચ કોઈને વહેમ પડે કે સ્વપ્ન અંદર દેખાતું કે અંદર નથી દેખાતું, હાથી અંદર હોઈ ના શકે, માતા મિથ્યા છે, હાથી કહીને મિથ્યા છે એમ કહેવા માંગે છે. પણ નહીં સ્વપ્ને હસ્ત્યાદિ ગ્રાહ્યમ, ટૂંકમાં સત્યમ, આ સ્વપ્ન મિથ્યા છે એમ હાથીનું દ્રષ્ટાંત આપ્યું ને મિથ્યા એને સિદ્ધ કરે છે. તો સ્વપ્નમાં હાથી વગેરે જે દેખાય છે તે, અને એને જોનાર આપણે ઇન્દ્રિય વગેરે હોય એ બધું હાથી જે દેખાય છે તે અને એને જોનાર ઇન્દ્રિય વગેરે છે તે પણ ક્યારે શક્ય હોય? વિજ્ઞાન વ્યતિરેકેણ નાસ્તિ. વિજ્ઞાન કે ચૈતન્યની અનુપસ્થિતિમાં, ચૈતન્યના અભાવમાં એ હાથી પણ ન હોઈ શકે, એને જોનાર આંખ પણ ન હોઈ શકે સ્વપ્નમાં પણ. કારણ કે એ હાથીને પ્રકાશિત કરનાર પણ ચૈતન્ય છે, ચક્ષુને પ્રકાશિત કરનાર પણ ચૈતન્ય છે. એ ચૈતન્ય ન હોય તો કોઈ રીતે સ્વપ્ન જગતમાં દૃશ્ય કે દ્રષ્ટા ન હોઈ શકે.
જેના વગર જે ન હોઈ શકે એ જ વસ્તુ એ છે. ટૂંકમાં જો વિજ્ઞાન વગર આ બધું ના હોઈ શકે. ટૂંક તો સ્વપ્નમાં જે બધી વસ્તુ છે વાસ્તવમાં શું છે? એ વિજ્ઞાન જ છે, બીજું કઈ નથી. વિજ્ઞાન એટલે કે ચૈતન્ય દૂર કરો તો સ્વપ્નમાં કશું રહે જ નહીં. અને માટે સ્વપ્ન જે છે ખરેખર ચૈતન્યનો જ વિલાસ છે. અર્થાત એક અદ્વિતીય ચૈતન્ય જ સ્વપ્નમાં આ દ્વૈત રૂપે જેમ ભાસી રહ્યું છે તે જ રીતે એ જ અદ્વિતીય ચૈતન્ય આ જાગ્રત અવસ્થામાં પણ દ્વૈત રૂપે ભાસી રહ્યું છે. અદ્વયમ ચ દ્વયાભાસમ તથા જાગરણ સંશય તથા તેવી જ રીતે જાગ્રત અવસ્થાની અંદર પણ જે દ્વૈતનો આભાસ છે પણ એ જ અદ્વિતીય આત્મા ભાસી રહ્યો છે. એમાં કોઈ સંશય નથી. પરમાર્થ સદવિજ્ઞાન માત્ર અવિશેષાત. જાગ્રતની અંદર પણ જે કોઈ ગ્રાહ્ય વિષય હોય કે ગ્રહણ કરનાર મન કેન્દ્રીય હોય એ બધું ગ્રાહ્ય ગ્રહણ જે વ્યવહાર છે એ ક્યારે શક્ય બને? જ્યારે ચૈતન્ય વડે પ્રકાશિત હોય ત્યારે. એ સિવાય કોઈ વ્યવહાર શક્ય નહીં. જાગ્રત અવસ્થામાં પણ જાગ્રત અવસ્થાનો પણ કોઈ વ્યવહાર ચૈતન્ય કે વિજ્ઞાન વગર શક્ય જ નથી. કોઈ વસ્તુ છે એવું પણ ક્યારે ખબર પડે? એનું જ્ઞાન થાય ત્યારે. અર્થાત જ્ઞાન વગર કોઈ પ્રકારનો વ્યવહાર શક્ય નથી. અંતેથી અને સ્વપ્નમાં પણ જ્ઞાન વગર કોઈ વ્યવહાર શક્ય નથી. અને માટે એક જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એ સ્વપ્નમાં પણ આ દ્વૈતનો આભાસ કરે છે. એ જ પરમાત્મા જાગૃતમાં દ્વૈત રૂપે ભાસે છે. ટૂંકમાં પહેલા આત્મા મન રૂપે ભાસે અને પછી એ દ્વારા જગત રૂપે ભાસે. પણ જે ભાસી રહ્યો છે એક જ પરમાત્મા, મન પણ નહીં. એ વચ્ચેની એજન્સી પણ ના જોઈએ. આમ કોઈને કે મન ભાસે છે ને આત્મા ભાસે તો નહીં, આત્મા જ ભાસે છે. મન કોઈ આત્માથી ભિન્ન વસ્તુ નથી. અને એટલા માટે આત્મા જ સ્વપ્નમાં દ્વૈત રૂપે ભાસે છે, એ જ જાગ્રતમાં પણ દ્વૈત રૂપે ભાસે છે. આ બધું કેમ કહેવામાં આવ્યું? હવે જે કરવાનું અનુભવ, યુક્તિ, શ્રુતિ અને અનુભવ, આ વસ્તુ આપણા જીવનમાં કેવી રીતે પ્રત્યક્ષ બને એ માટે આ બધી ભૂમિકા રચવામાં આવી. અને હવે 31મા શ્લોકમાં કહેવામાં આવ્યું મનોમાત્રમ દ્વૈતમ ઇત્યત પ્રમાણમાં, કે આ બધું દ્વૈત મનોમાત્ર જ છે, એથી કંઈ જ નથી. એને માટે પ્રમાણ આપે છે 31મા શ્લોકમાં. પ્રમાણ એટલે કે અનુમાનરૂપી પ્રમાણ આપે છે. રજ્જુ સર્વદ વિકલ્પના રૂપમ દ્વૈત રૂપેણ મન એવૈતિ ઉક્તમ, કે આ દ્વૈત જગત રૂપે સ્વપ્નમાં અને જાગ્રતમાં મન જ ભાસી રહ્યું છે કહેવામાં આવ્યું. તત્ર કિમ પ્રમાણમ, એ વિષયમાં પ્રમાણ શું છે? અર્થાત એને માટેની સાબિતી શું? એને માટેનો પુરાવો શું? એટલે અન્વય વ્યતિરેક લક્ષણમ અનુમાનમાં, એને માટે અનુમાન કહે છે 31મા શ્લોકમાં કહે છે મનો દૃશ્યમિદમ દ્વૈતમ યત્કિંચિત સચરાચરમ મનસો હ્યમની ભાવે દ્વૈતમ નૈવોપલભ્યતે. મનોદૃશ્યમિદમ દ્વૈતમ, ઇદમ દ્વૈતમ મનોદૃશ્યમ, મનસા દૃશ્યમ મનોદૃશ્યમ, મનસા દૃશ્યતે કલ્પ્યતે ઇતિ મનોદૃશ્યમ. મનઃ કલ્પના માત્રમ, મન વડે જેનું દર્શન થાય એને કહેવાય છે મનોદૃશ્યમ. મન વડે જેનું દર્શન થાય છે, મન વડે જેની કલ્પના થાય છે. એટલે કે આ સમગ્ર જગત કેવું છે? યત કિંચિત સચરાચરમ, ચરણ અચરણ એટલે સ્થાવર અને જંગમ, ચેતન જળ, જે કઈ જગત છે એ કેવું છે? મનોદૃશ્યમ. અર્થાત મન વડે દૃષ્ટ થયેલું, મન વડે કલ્પિત થયેલું. આ મનની જ કલ્પના છે. પ્રતિજ્ઞા કરી એથી પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા શું છે? કે આ સચરાચર જગત જે છે એ માત્ર મન વડે જ કલ્પિત છે. મન જ એને કલ્પના કરનારું છે, મન જ એને જોનારું છે. મનથી આગળ, મનથી વધારે કંઈ જ નથી. આ સમગ્ર જગત મનથી વધારે કંઈ જ નથી. પ્રતિજ્ઞા. બીજી પંક્તિમાં એને માટેનું કારણ બતાવે, હેતુ. મનસો ક્ષમની ભાવે દ્વૈતમ નૈવોપલભ્યતે. હિ, કારણ કે મનસઃ અમની ભાવે, મનો જ્યારે અમની ભાવ થઈ જાય, તદ ભાવે ભાવાત તદ અભાવે છે અભાવાત. જ્યાં સુધી મન હોય ત્યાં સુધી આ દ્વૈત જગતની પ્રતીતિ છે. અને જયારે મનનું સ્પંદન નથી હોતું ત્યારે દ્વૈત જગતની પ્રતીતિ હોતી નથી. મન જો મન છે ત્યારે દ્વૈત જગતની પ્રતીતિ છે, મન જયારે નથી ત્યારે દ્વૈત જગતની પ્રતીતિ નથી. એ પરથી અમે કહીએ છીએ કે આ દ્વૈત જગત મનથી વિશેષ કશું જ નથી. મનસો હિ અમની ભાવે નિરુદ્ધે મનસી, મનો જયારે નિરોધ થઈ જાય ક્યાં? સુષુપ્તે. સુષુપ્તિ અવસ્થાની અંદર મનનો જયારે નિરોધ થઈ જાય ત્યારે
કોઈ દ્વૈત જગત ત્યાં નથી. જાગ્રત અવસ્થામાં મન પાછું સ્પંદન કરવા માંડે ત્યારે આ દ્વૈત જગતનું ની પ્રતીતિ છે. સ્વપ્ન અવસ્થામાં મનનું સ્પંદન બંધ થઈ જાય, કોઈ જગતની પ્રતીતિ નથી. એ જ બતાવે છે કે આ જગત શું, દ્વૈત જગત શું છે? મનના સ્પંદનથી કે મનથી વધારે કઈ, મનનું થોડું એક્સટેન્શન. મન અંદર સ્પંદન કરે તો બહાર સ્પંદન કરે તો જગત થઈ ગયું. નથી, આ જગત મનથી વધીને કાંઈ જ નથી. આ તો સુષુપ્તિનું દ્રષ્ટાંત આપ્યું, પણ ભગવાનની કૃપાથી સુષુપ્તિમાં જે વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્યાભ્યામ, અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે નિગૃહ્યતે. નિગ્રહ નિરોધ, મનનો કેમ નિરોધ કરવો અથવા મનને સ્પંદનો મુક્ત કેમ કરવું? પેલા લોકો મનનું સ્પંદન બંધ કરી દે છે. આપણે શું કરીએ? મનને સ્પંદનની જરૂરિયાત મુક્ત કરી દો. મન બિચારું સ્પંદન કરતું હોય, એની કંઈક જરૂરિયાત છે, એમાં તેને મુક્ત કરી દે તો મન સ્પંદન કરતું બંધ. પેલા લોકો મનને સ્પંદન કરવા ના દે. બે વસ્તુ છે, ક્યાં તો એને કરવા ના દઈએ અથવા એને કરવાની જરૂરિયાત મુક્ત કરીએ. વેદાંતનો અપ્રોચ કેવો છે? અભિગમ કે વસ્તુને જરૂરિયાત મુક્ત કરવું. આ મારી મછડીને મૌન રાખો એમ કેવું, એના કરતા એની બોલવાની જરૂરિયાત મુક્ત થઈ જાય તો, જો કે આ એને માટે જ છે આ વસ્તુ. આ શેને માટે છે? એ બોલવાની જરૂરિયાત માણસ મુક્ત થાય એટલા માટે. ન થાય ત્યારે પછી મારી મછડીને કરવું જુદા છે, બંનેની જરૂર પડતી હોય. પણ વેદાંતની પ્રક્રિયા કઈ છે કે જે મૂંઝવણ, જે કારણથી આ બધું થાય છે, પ્રવૃત્તિ વગેરે કે સ્પંદન, એ કારણ જો દૂર થઈ જાય તો સ્પંદનની આવશ્યકતા ના રહે. તો એ કેવું છે? સ્વાભાવિક સ્થિતિ બની જાય. સ્પંદન કરતું હોય અને એને આપણે બંધ કરી દઈએ તો જેવું બંધ કરવાનું બળ ઓછું થાય એટલે બરાબર સ્પંદન શરૂ થઈ જાય. પરંતુ સ્પંદન કરવાની જરૂરિયાતમાં જ મુક્ત કરી દઈએ તો પછી એના પર લાકડીને બેસવું ના પડે. નહીતર આપણે તો આમ દંડો લઈને બેસવું જ પડે, નહીતર ચાલુ થઈ જાય. પણ એ જરૂરિયાત મુક્ત થઈ જાય તો કોઈ પ્રકારના ધ્યાન આગળ દંડની જરૂર ના પડે. અને એટલા માટે કે વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્ય, વિવેક દર્શન અભ્યાસ, આનો જ અભ્યાસ. આજે ચર્ચા ચાલે છે જેમાં જે આમાં ચર્ચામાં હોય એનો દર્શનનો સતત અભ્યાસ, સતત અભ્યાસ. એમાં શું જન્મે? વૈરાગ્ય. એનો વહી પાછો અભ્યાસ, વહી શું જન્મે? વૈરાગ્ય. ક્યારે મન સ્પંદન મુક્ત થાય? વૈરાગ્ય મનમાં જન્મે ત્યારે. વૈરાગ્યનો રાગ દ્વેષ હોય ત્યાં સુધી મનનું સ્પંદન થાય. મનનું સ્પંદન કરનારું કારણ કયું? રાગ અને દ્વેષ. મન ક્યારે સ્પંદન કરતું બંધ થાય? રાગ દ્વેષનું મુક્ત થાય ત્યારે. ક્યારે રાગ દ્વેષનું મુક્ત થાય? ત્યારે સત્યની સમજણ પડે ત્યારે. ક્યારે સત્યની સમજ પડે? જ્યારે અભ્યાસ, આ વિવેક દર્શનનો અભ્યાસ થાય ત્યારે. એટલે શું કરવું જોઈએ? જેટલો સમય મળે એમાં માંડુક્ય કાર્યક્રમના શ્લોકો બોલ, અભ્યાસ કરવો જોઈએ, ચિંતન કરવું જોઈએ. અને તો એ વિવેક દર્શનનો અભ્યાસ છે. આ શ્લોકો આપણને દર્શન કરાવે છે. શેનું દર્શન કરાવે છે? સત્યનો. ટૂંકમાં જીવનની બધી સમસ્યાઓની પાછળ સત્ય, એનું પણ આપણને દર્શન કરાવે છે. એ દર્શનનો સતત અભ્યાસ. કારણ કે મનને પેલો ઉલટો અભ્યાસ કરવાની ટેવ પડી ગઈ છે. મનને દ્વૈતનું દર્શન કરવાની, દ્વૈતને સત્યતા આપવાની અને બધી સમસ્યાઓનો સત્યતા આપવાનો જે અભ્યાસ થઈ ગયો છે, એ અભ્યાસને મુક્ત કરવા માટે આ વિવેક દર્શનનો અભ્યાસની આવશ્યકતા છે. કારણ કે બધા જ રાગ દ્વેષ અવિવેકમાંથી જન્મ્યા હોવાને કારણે વિવેકનો અભ્યાસ કરવામાં આવે તો જ મન રાગ દ્વેષ મુક્ત થઈને ન થાય. એટલે ખરેખર જોવા તો અભ્યાસમાં વૈરાગ્ય જન્મે, વૈરાગ્ય અભ્યાસ જન્મે. કંઈક અભ્યાસ પણ માણસ ક્યારે કરી શકે? ટૂંકમાં આ બેસીને ક્યારે વાંચી શકીએ, ક્યારે ચિંતન કરી શકીએ? વૈરાગ્ય હોય ત્યારે. નહીં તો જરા બહાર ચા પી આવો, કઈ એવું જાતનું થાય કે અંદર સ્પંદન થાય મનમાં, તો આ ના થઈ શકે. જાત જાતના સ્પંદનો ભિન્ન ભિન્ન થતા હોય. તો જો રાગ હોય તો આમાં તકલીફ એવી છે કે રાગ હોય તો અભ્યાસ ના થાય અને અભ્યાસ ના તો રાગ જાય નહીં. એટલા માટે પછી જે મનનું સ્પંદન હોય એને પછી જરા પહેલા એને રાગ દ્વેષને પણ વાળવાની જરૂર છે. એટલે પછી રાગ અને દ્વેષ છે તો ચા પીવી જ છે, તો ચાલો ભગવાન મળે ચા પી. એટલે એમ કે ચાલો ચા પીને પછી 5 માળા જપ કંઈક એવું કરતા કરતા એટલે અમારે કંઈક વૈરાગ્ય જન્મે. જે જરા જરા વૈરાગ્ય બધામાં હોય છે, દરેકમાં વૈરાગ્ય હોય છે. એ જરાક વૈરાગ્યનો ઉપયોગ કરીને અભ્યાસ કરો એટલે થોડોક વૈરાગ્ય વધે. જરા વધારે અભ્યાસ થાય, જરાક વૈરાગ્ય વધે. એમ કરતા કરતા અભ્યાસ વૈરાગ્યની તીવ્રતા થતી જાય. જે મૂડી આપણી પાસે છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. નહીં કરીએ તો જતો રહેશે, સમય તો જતો રહેવાનો.
ક્યારે થશે સ્વામી? ફલાણું 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 ત્યારે કરીશ. એ તો કોઈ દાડો થવાનું જ નથી. કારણ કે એ થશે ત્યારે વળી પાછું બીજું કંઈક થવાનું છે. આ મનના ચક્કર તો એવા ચાલ્યા કરશે કે નવી નવી યોજનાઓ, ભલે યોજના થતી હોય, પણ આના આ ખોરાકથી તો આપણે વંચિત રહેવું જ ના જોઈએ. એવું કોઈ જગતનું કારણ નથી જે મને આમાંથી વંચિત રાખે કે સ્વામી ફલાણું થયું માટે આ ના થયું, ફલાણું આમાંથી એવું કશું કારણ હોય જ ના શકે જે મને આમાંથી વંચિત રાખે. વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્યાભ્યામ. અભ્યાસનો વૈરાગ્યનો અભ્યાસ એમાં કહી શકાય. વૈરાગ્યનો અભ્યાસ કે વિવેકના અભ્યાસથી વૈરાગ્ય જન્મે, એમાં વળી પાછો વિવેકનો અભ્યાસ થાય. વિવેક દર્શનનો અભ્યાસ છે, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. ખરેખર શંકરાચાર્ય મહારાજ શું કહે છે? વિવેક દર્શન અભ્યાસ. દર્શનનો અભ્યાસ એટલે શું? નિધિધ્યાસન. શ્રવણ થઈ ગયું, શ્રુતિ એટલે શ્રવણ, યુક્તિ એટલે મનન, હવે શું છે? નિધિધ્યાસન. રજ્જવામિવ સર્પે લયમ ગતે સતી. બસ જેવી રીતે આ રજ્જુમાં સર્પનો લય થઈ જાય. એક જ વસ્તુનો લય જેનો થાય, એક જ વસ્તુનો નાશ થાય, અને શેનો? ભ્રાંતિનો. બીજું કોઈ વસ્તુનો નાશ ના થાય. નાશ કોનો થાય? માત્ર ભ્રાંતિનો. અર્થાત સર્પનો નાશ થાય, કારણ કે કેવું છે? ભ્રાંતિ. બીજું કોઈ વસ્તુનો નાશ ના થાય. માત્ર એનો કારણમાં લય થઈ જાય અને વળી પાછું ઉત્પન્ન થાય. કાર્ય હોય નાશ ન થાય, કારણમાં લીન થઈ જાય, વળી પાછું ઉત્પન્ન થાય. આ ભ્રમ છે, એક જ વસ્તુ છે જે અધિષ્ઠાનમાં લીન થાય, ક્યારે ઉત્પન્ન ના થાય. અને તે રીતે આ મન પણ સર્પ સમાન આવું ભ્રમનું જ ઉપજ હોવાને કારણે ભ્રમનો જે નાશ થાય તેમ મનનો પણ સ્પંદન બંધ થઈ જાય. ભ્રમને કારણે મન સ્પંદન કરતો હોય, આ ભ્રમ જેમ જેમ દૂર થાય તેમ મનનું સ્પંદન પણ શાંત થાય. અમની ભાવે એ મન સ્પંદન કરતું બંધ થાય. એને શું કહે? અમની ભાવ. એ મન રહ્યું જ નહીં. મનને મન ક્યારે કહેવાય? સ્પંદન કરે ત્યારે. તો નાનું છોકરું હોય 2 વર્ષનું, બેસી રહે, જરા હાલીશ નહીં, એટલે ભાઈ છોકરું હોય અને ના હાલે એવું બની જ ના શકે ને. એને પેલા મા બાપ આપણી લઈ આવે, સ્વામી દર્શન કરો લઈ જવું, ફલાણા એમ તો લઈ આવે, અને પછી આમ પેલા સીધું બેસ, આમ પગલા બના કરે. એ તો એ પગલા બના કરે અને એવું બને જ નહીં ને. એટલે ચંચળતા જેનો સ્વભાવ છે એ પછી બાળકને બાળક જ ના કહેવાય. એ પછી ધારો કામ ધ્યાનમાં બેસે તો પછી આપણે માનીએ કે આ તો બીજું કશું છે, બાળક નથી. ઘણો થઈ જતો હોય. ટૂંકમાં એ વસ્તુ બાળક મટી ગઈ. તો મન પણ ધારો કે સ્પંદન મન રહ્યું જ નથી, એને અમની ભાવ કહેવાય. એટલે મનનો નાશ થઈ જાય એવું નથી, પણ મનનું મન પણ ચંચળતા, સ્પંદન, કલ્પના આ વસ્તુ બંધ થઈ ગઈ. આને મનોનાશ કહેવામાં આવે છે. નહીં કે મન નષ્ટ થઈ જાય, સ્વરૂપતયા નષ્ટ થઈ જાય એવું નથી હોતો, પણ મન જે અનેક પ્રકારની શું કહેવાય રચનાઓ કરતું હોય, કલ્પનાઓ કરતું હોય, અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરતું હોય, એ કરવાનો જે સ્વભાવ છે એને જ મન કહેવાય. જે વસ્તુ આ કરે એને મન કહેવાય. અંતઃકરણનો નાશ થતો નથી. અંતઃકરણનો મન સંકલ્પ વિકલ્પનાત્મક સ્વભાવ છે એ ધીમે ધીમે શાંત થઈ જાય. અંતઃકરણમાં તો બીજી ઘણી બધી શક્તિઓ છે. જ્ઞાન, બુદ્ધિ, ચિત્ત, સ્મરણ શક્તિ આ બધું ના જતું રહે. જ્ઞાની પુરુષમાં પણ ધારો કે અમની ભાવ થઈ ગયો હોય તો એમ ના માનવું કે હવે કશું પથ્થર બની ગયો, એટલે હવે કશું આમ સમજ નથી પડતી કે યાદ નથી, એવું નથી થતું. માત્ર સંકલ્પ, વિકલ્પ, રાગ, દ્વેષ, કલ્પનાઓ આ બધું જતું રહે. ભ્રમ હોય તો કલ્પના હોવાની જ, ભ્રમ ના હોય તો કલ્પના પણ જતી રહે. મનસઃ અમની ભાવે. એટલે વેદાંતની પ્રક્રિયા છે. યોગની પ્રક્રિયા કઈ છે? ચિત્તવૃત્તિ નિરોધ. બધી ચિત્તવૃત્તિ નિરોધ કરવો. વેદાંતની પ્રક્રિયા કઈ છે? વિવેક. વિવેકપૂર્વક મનના સ્પંદનને શાંત કરવું, એટલે કે મનના સ્પંદનનું કારણ દૂર કરવું. સમાધિ સ્વાપયો અનનુભવેપી મનસ સ્વરૂપેણ નિત્યત્વાદ ન મનસ્ત્વમ. બે સમાધિ હોય, સ્વપ્નાવસ્થા હોય તો પણ કઈ મન એની અંદર નષ્ટ થઈ જતું નથી. તમે એને અમની ભાવ કેવી રીતે કહો છો? એટલે કથમ પુનઃ અમની ભાવ હતી, કેવી રીતે આ મનનો અમની ભાવ થઈ જાય? તો 32મા શ્લોકમાં કહે છે આત્મસત્યાનુબોધેન ન સંકલ્પયતે યદા અમનસ્તામ તદાયાતિ ગ્રાહ્યા ભાવે તદગ્રહમ. એ જ આત્મસત્યાનુબોધેન ન સંકલ્પતે યદા. આત્મસત્ય અનુબોધેન. આત્મા એવ સત્યમ
આત્મસત્યમ, આત્મા જ સત્ય છે. આત્મસત્ય એટલે આત્મરૂપી સત્ય, આત્મા જ સત્ય છે, બીજું કોઈ સત્ય નથી. મૃત્તિકાવત, એવી રીતે આ ઘડો શું છે? મિથ્યા છે, માટી જ સત્ય છે. તેમાં દ્વૈતરૂપી જગતમાં એક આત્મા માત્ર સત્ય છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમિતિ શ્રુતેઃ. તો આ પ્રકાર આત્મા જે સમગ્ર જગતનું સારભૂત તત્વ સત્વ છે, સત્ય છે. તસ્ય શાસ્ત્રાચાર્યણ ઉપદેશમનુ અવબોધ આત્મસત્યાનુબોધ. આત્મા પોતે જે સત્ય છે એનો અવબોધ, એનું જ્ઞાન. કેવળ જ્ઞાન? શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને અનુસરીને. આજે તો ઉપદેશ આ કરી રહ્યા છે આચાર્ય, એ ઉપદેશને અનુસરીને આત્મતત્વનું યથાર્થ જ્ઞાન થયું, આત્મસત્ય અનુબોધ કહે છે. તેનો ભાવ એ છે કે આત્મરૂપી સત્યનો અવબોધ જાતે ના થાય, એ પણ શાસ્ત્રના આચાર્યના ઉપદેશને અનુસરીને જ થાય. અને એવો થયો તો જ હોય, જાતે ને જાતે કશું કર્યું હોય અને કંઈક તો એ વસ્તુ બોધને બદલે કંઈક બીજી વસ્તુ હોવાની શક્યતા છે. પરંતુ શાસ્ત્રના આચાર્યના ઉપદેશને અનુસરીને જે આત્મતત્વનો વાસ્તવિક બોધ થાય એને આત્મસત્યાનુબોધેન ન સંકલ્પયતે યદા. અંતો પછી હવે મનને સંકલ્પ વિકલ્પ કરવાની જરૂર નથી રહેતી. કારણ વાત એ છે કે મનને બધી કલ્પનાઓ કરવાની આવશ્યકતા છે જ નહીં. આત્મરૂપી સત્યનો જયારે અવબોધ મનને થઈ ગયો ત્યારે કલ્પના શાને મળે કરવાની? મન શા મળે કલ્પના કરે? મન કશું સ્પંદન શા મળે કરે? કોઈ પણ જગ્યાએ કંઈ પણ ક્રિયા ક્યારે શક્ય હોય? જ્યારે એની પાછળ કશું પ્રયોજન હોય ત્યારે. કોઈ પ્રયોજન વગર તો ક્યારે ક્રિયા શક્ય જ નથી. પ્રયોજન વગર કોઈ પ્રકારની ક્રિયા શક્ય નથી. મન પણ શું કામ સ્પંદન કરીને પોતાની શક્તિ બગાડે? શું કામ કરે? એની પાછળ કશું પ્રયોજન હોય ત્યારે. શું પ્રયોજન હોય? મુક્ત થવાનું. કંઈક મનની મૂંઝવણ હોય ત્યાં સુધી મન સ્પંદન કર્યા કરે. જેથી કાંઈ આપણે આમ હલનચલન ક્યારે કરીએ? આમ પગ લાંબો કરીએ, ટૂંકો કરીએ, આમ આવું ક્યારે થાય? કંઈક થતું હોય અંદર ત્યારે છે જ ને, સ્વાભાવિક. આમ પલાઠી વળે બેઠા હોય કશું થતું હોય એટલે જરાક આમ એમાંથી કંઈક એ દર્દમાંથી થોડીક મુક્તિ મળે આપણે કંઈક કરીએ. ટૂંકમાં આપણે જોઈએ છીએ કે કોઈ પ્રકારની પ્રવૃત્તિ ક્યારે થાય? જ્યારે કશુંક અંદર કારણ હોય ત્યારે. કોઈક પ્રકારનું છુટકારો મેળવવો હોય, કંઈક પ્રકારની રાહત મેળવવી હોય, કંઈક હોય, એ કશુંક પ્રયોજન સિદ્ધ કરવાનું હોય ત્યારે જ કોઈ પ્રવૃત્તિ શક્ય હોય. જો કોઈ પ્રકારની પ્રયોજનની આવશ્યકતા ના હોય તો કોઈ પ્રવૃત્તિ સંભવી જ ના શકે. પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે. પ્રયોજન ન હોય તો કોઈ પ્રકારની પ્રવૃત્તિ શક્ય જ નથી. તો મનમાંથી પ્રયોજન માત્ર જ લઈ લીધું. મનમાં મૂંઝવણ છે. જેમ આપણા આમ ઢીંચળ હોય કે એની અંદર પેલું આમ ટેન્શન થઈ ગયું હોય, સ્ટ્રેસ, તેને દૂર કરવા આપણે કેવું કઈ પ્રવૃત્તિ કરવી પડે જેથી આપણે રાહત મળે. મનમાં બહુ સ્ટ્રેસ છે, બિચારામાં બહુ મૂંઝવણો, બહુ સ્ટ્રેસ છે, અને તેથી એમાંથી છૂટવા માટે પ્રવૃત્તિ કરતો હોય છે. મનનું બધું સ્પંદન એક આંતરિક મૂંઝવણમાંથી, દુઃખમાંથી, અલ્પતામાંથી, બંધનમાંથી મુક્ત થવા માટે જ હોય છે. કોઈ બંધન ના હોય, મૂંઝવણ ના હોય, અલ્પતા ના હોય, આત્મસત્યાનુબોધન. એટલે જ કહ્યું આગળ કે મનનું પણ વાસ્તવિક સ્વરૂપ કયું છે? આત્મા જ છે. મન જયારે જોયું કે હું તો આત્મા છું, સત્ય છું, પૂર્ણ છું, અનંત છું, અને તેથી હવે કોઈ પ્રકારના અનર્થને મૂંઝવણ જયારે સ્થાન જ ના રહ્યો ત્યારે મન શાને સ્પંદન કરવાની કોઈ આવશ્યકતા જ નથી. અને તેથી પોતાની ઈચ્છાથી સ્પંદન કરતો બંધ થઈ જાય છે. ટૂંકમાં બધી મૂંઝવણ અંદરથી જતી રહે. પૂર્ણ મુક્તિ જયારે હોય ત્યારે કોઈ પ્રકારનું સ્પંદન કે કોઈ પ્રકારની કલ્પનાઓની આવશ્યકતા નથી. તેના સંકલ્પ્ય અભાવ થયા. આ તો એને જુદી રીતે કહે છે મહારાજ કે જ્યારે આત્મસત્યનો અનુભવ થાય, આત્મા એક અદ્વિતીય છે, ત્યારે હવે સંકલ્પ કરવાનો વિષય ના રહ્યો. સંકલ્પ કરવા માટે પોતાના કરતા જુદો કશો વિષય તો સંકલ્પ કરે ને. સંકલ્પ કોણ થાય? હંમેશા સંકલ્પનો વિષય હંમેશા પોતાના કરતા ભિન્ન હોય. ટૂંકમાં હું કોઈ સંકલ્પ એટલે કશાનો વિચાર પણ ક્યારે થાય? મનમાં વિચાર ક્યારે આવે? એ વિચારનો કોઈ વિષય હોય ત્યારે. એ વિષય કેવો હોય? હંમેશા વિચાર કરનાર કરતા જુદો હોય ને. હું વૃક્ષનો વિચાર કરું, કશોને વિચાર કરું, પણ એ બધી વસ્તુ જયારે આત્મા જ બની ગઈ. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવ અભૂત. જ્યારે હવે આની જ્ઞાન દ્રષ્ટિમાં બધી વસ્તુ આત્મા જ બની ગઈ. સંકલ્પ્ય અભાવ થયા. સંકલ્પ્ય જેનો સંકલ્પ થઈ શકે એવો કોઈ વિષય જયારે ના રહ્યો. ન સંકલ્પ તે મનો વિચાર કોનો કરે?
પોતાનો વિચાર તો ના કરે. હંમેશા મન વિચાર કરતું હોય તો પોતાના સિવાયના અન્યનો જ વિચાર કરતું હોય. અન્ય જ્યારે કોઈ વસ્તુ જ ન રહી ત્યારે વિચારવાનો વિષય ન રહ્યો એમ કરીને સંકલ્પનો અભાવ હોવાને કારણે કોઈ સંકલ્પ નથી, અથવા આપણે કહ્યું પ્રમાણે સંકલ્પનું કોઈ કારણ નથી. જ્યાં સુધી અંદર કંઈક પ્રકારની મૂંઝવણ હોય, કંઈક પ્રકારનો ક્લેશ હોય, કંઈક કશુંક હોય તો એમાંથી મુક્ત થવા માટે જ હંમેશા સંકલ્પ વિકલ્પ થતો હોય એ દૂર થઈ જવાને કારણે મન પ્રસન્નતાથી શાંત થઈ ગયું. દાહ્યાભાવે જ્વલનમ્યો અગ્નિ હે, અગ્નિને બાળવાનું કશું ઈંધણ ના રહે તો અગ્નિ કેવો શાંત થઈ જાય, મન પણ જયારે શાંત થઈ ગયું. અમનસ્તામ તદાયાતિ ગ્રાહ્ય અભાવે તદગ્રહમ, તદા તે વખતે અમનસ્તામ યાતિ અમનોભાવમ યાતિ, અર્થાત મન અમન બની જાય, સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય. કેમ? કારણ ગ્રાહ્ય અભાવે કશું ગ્રહણ કરવાનું રહ્યું જ નહીં. આત્માથી અન્ય કશું ન હોવાને કારણે ગ્રાહ્ય ગ્રાહક ભેદ હતો એ ભેદ જ જયારે નષ્ટ થઈ ગયો. આત્મ તત્વનો અનુભવ એટલે શું? આ ગ્રાહ્ય ગ્રાહક ભેદ હતો એ ભેદ આત્મામાં જયારે એટલે એમાં આત્માથી ગ્રાહ્ય ને ગ્રાહક આત્માથી ભિન્ન જયારે નથી ત્યારે ગ્રાહ્ય નામની કોઈ વસ્તુ, વિષય નામની વસ્તુ પોતાને ભિન્ન જયારે ન હોય ત્યારે મન કેવું બની ગયું? અગ્રહમ, ગ્રહણ વિકલ્પના વર્જિતમ. કોઈ ગ્રાહ્ય વિષય ન હોવાને કારણે કોઈ પ્રકારની ગ્રાહ્યની એટલે વિષયની કલ્પના ન હોય તો મન પણ કલ્પનાથી રહિત બની ગયું. આ રીતે અમની ભાવ પૂછ્યું કે મનનો આ મન વળી અમન કેવી રીતે બની શકે? તો આ રીતે બની શકે કારણ કે મન જે છે એ આવું ક્ષણ માને છે અજ્ઞાનને કારણે છે. એ જયારે જતું રહે ત્યારે મનને આ પ્રકારે રહેવાની કોઈ આવશ્યકતા નથી અને મન અમની બની જાય. છેલ્લે 33મા શ્લોકમાં માનસશ્ચેત મનસ્ત્વમ વ્યાવર્તતે તર્હિ કથમ આત્મન અવબોધ વ્યંજક અભાવાદિતિ. આ 33 શ્લોક કરે છે ને આપણે. મનસશ્ચેત અમનસ્ત્વમ વ્યાવર્તતે, તમે તો કહો છો કે મન જે છે એ જ હવે જયારે અમન બની ગયું અર્થાત મન રહ્યું નહીં ત્યાર પછી આત્માનું જ્ઞાન થાય કેવી રીતે? કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન છે મન. એ મન જ જયારે હવે સ્પંદન કરતું બંધ થઈ ગયું, મન જયારે અમન બની ગયું ત્યારે કેવી રીતે આત્માનું જ્ઞાન થાય? વ્યંજક અભાવાત. કોઈ વિષયનું જ્ઞાન ત્યારે થાય જ્યારે વિષયને પ્રકાશિત કરનાર કોઈક કરણ હોય. આ પુષ્પનું જ્ઞાન ક્યારે થાય? એને પ્રકાશિત કરનાર ચક્ષુ હોય, એને પ્રકાશિત કરનાર મન હોય તો આ પુષ્પનું જ્ઞાન થાય. તેમ આત્માને પ્રકાશિત કરનાર મન જયારે ન હોય ત્યારે આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? જ્ઞાન પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન મન એ જયારે ન હોય તો જ્ઞાન કેમ થાય? તો યદિ અસદિદમ દ્વૈતમ તર્હિ કેન સ્વમ અજમ આત્મતત્વમ વિબુધ્યતે. આ બધું દ્વૈત અસત્ય હોય તો કેન એટલે કેન કર્તા અથવા કેન કારણેન, કોના વડે અને કઈ રીતે આ અજન્મા આત્મતત્વનું જ્ઞાન કોને થશે અને શેના વડે થશે? તમે કોઈ ગ્રાહ્ય ગ્રાહક ભેદ પણ નથી અને ગ્રહણ કરનાર મન પણ નથી તો અજમ આત્મતત્વનું જ્ઞાન કોને થશે અને શેના વડે થશે? એવું તો પ્રશ્ન હતો ઉચ્ચતે. 33મા શ્લોકમાં એનો ઉત્તર આપવામાં આવે છે. અકલ્પકમજમ જ્ઞાનમ જ્ઞેયા ભિન્નમ પ્રચક્ષતે બ્રહ્મ જ્ઞેયમજમ નિત્યમ અજેનાજમ વિબુધ્યતે. અકલ્પકમ અજમ જ્ઞાનમ. હવે આ જ્ઞાનમાં કેવું છે? અકલ્પકમ, જેમાં કઈ કલ્પના નથી અર્થાત જેમાં સંકલ્પ વિકલ્પ રહિતનું મન. અજમ એ પણ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે અર્થાત મન નથી ત્યાં સુધી માત્ર ચૈતન્ય છે. એ અજમ અર્થાત અજન્મા ચૈતન્ય. જ્ઞેય અભિન્નમ પ્રચક્ષતે. આ જ્ઞાન એક વિલક્ષણ પ્રકારનું છે. બીજા બધા જ્ઞાન કરતા આત્મજ્ઞાન વિલક્ષણ કે વિશિષ્ટ પ્રકારનું છે. બીજા બધા જ્ઞાનની અંદર એક જ્ઞાનનો વિષય હોય, એક જ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાતા હોય અને વિષયને પ્રકાશિત કરનાર મન હોય તો જ જ્ઞાન થઈ શકે. પણ અહીં શું છે? જ્ઞાનમ. તો જ્ઞાન કોને કહેવાય? વૃત્તિને જ્ઞાન કહેવાય. ધારો કે મારી સામે પુષ્પ હોય તો પુષ્પના આકારનો એક જે વૃત્તિ થાય એને જ્ઞાન કહેવામાં આવે. અહીં તો શું છે?
જ્ઞાનમ જ્ઞેયા ભિન્નમ પ્રચક્ષતે. આ જે જ્ઞાન છે એ જ્ઞેય કે બ્રહ્મથી અભિન્ન છે. અર્થાત જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જેના વડે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ બધું એક જ છે. શેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે? બ્રહ્મનું. શેના વડે પ્રાપ્ત કરવાનું છે? મન વડે. કોને પ્રાપ્ત કરવાનું છે? આ જ્ઞાતાએ. જ્ઞેય અભિન્નમ પ્રચક્ષતે. તો મહાપુરુષ તો એમ કહે છે કે બ્રહ્મ જેને જાણવાનું છે એ અને જ્ઞાન જેના વડે જાણવાનું છે એ બંને એક જ છે. આ દ્વૈત જગતમાં જેના વડે જાણવાનું છે અને જે જાણવાનું છે એ બે ભિન્ન ભિન્ન છે. પરંતુ અદ્વૈત જગતની અંદર જે જાણવાનું છે અને જેના વડે જાણવાનું છે બંને એક જ છે. બ્રહ્મ જ્ઞેયમ નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે. એથી એમ ક્યારે ના માનવું કે મનનો અમની ભાવ થઈ ગયો માટે ત્યાં કશું રહેતું નથી. મનનું સ્પંદન બંધ થયા છતાં પણ ત્યાં શૂન્યતા શૂન્યાવકાશ નથી. ત્યાં શું છે? ચૈતન્ય તો છે જ. ખાલી સ્પંદનનો અભાવ છે, વિકલ્પનાનો અભાવ છે. પરંતુ એ વિકલ્પના જેના અધિષ્ઠાન પર અને જેના કારણે થઈ રહી છે એ ચેતના તો છે જ. નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે. આ વિજ્ઞાત અર્થાત જ્ઞાતા જે છે એ જ્ઞાતાની દ્રષ્ટિનો વિજ્ઞાતનો ક્યારેય પણ લોપ થતો નથી. જે જાણવાનું છે ન હોય તો પણ જે પ્રકાશાત્મક જે જ્ઞાન છે એનું ક્યારેય લોપ થતો નથી. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ટૂંકમાં બ્રહ્મ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે. એ કેવું છે? બ્રહ્મ જ્ઞેયમ. બ્રહ્મ જ્ઞેયસ્ય સસ્ય તદિદમ બ્રહ્મ જ્ઞેયમ. અગ્નિ ઔષ્ણવત અગ્નિવત ઔષ્ણસ્ય ઇવ અગ્નિવત અભિન્નમ. જો ઉષ્ણતા અગ્નિથી ભિન્ન ન હોય અંતે રીતે આ જ્ઞાનનું કરણ જે છે ચૈતન્ય એ બ્રહ્મથી ભિન્ન નથી. કહેવાનો ભાવ એ છે કે બ્રહ્મ સ્વપ્રકાશ હોવાને કારણે એના જ્ઞાન માટે કોઈ પ્રકારની વૃત્તિની આવશ્યકતા નથી. ભલે મનસા એવ ઇદમ આપતવ્યમ, ખરું મન વડે એને જ્ઞાન જાણવાનું છે તો મન બ્રહ્મને પ્રકાશિત કરતું નથી. મન માત્ર બ્રહ્મની અભિવ્યક્તિનું સાધન બને છે. એ વિકલ્પના કરનારું મન જે દ્વૈતની અભિવ્યક્તિનું સાધન હતું, વિકલ્પના ન કરનારું મન બ્રહ્મની અભિવ્યક્તિનું સાધન બની જાય છે. તેથી એમાં જાણવાનું અહીંયા પ્રયત્ન હોય છે કે દ્વૈત હોય છે. પ્રયત્ન અર્થાત એમાં દ્વૈત હોવાને કારણે એ બેને સાધનારી એક લિંક હોય છે. આમાં જ્ઞાતા અને જ્ઞેય અભિન્ન હોવાને કારણે એ જે મન અમની ભાવ અર્થાત સ્પંદન કરતું બંધ થયેલું મન એ હવે અજમ અથવા બ્રહ્મ જે છે એને અભિવ્યક્ત કરવાનું સાધન બને છે. નિત્ય વિજ્ઞાનિક રસમ રસ ઘનત્વાત ન જ્ઞાનાંતરમ અપેક્ષિત ઇત્યર્થ. એટલે કહ્યું જ્ઞાનેન અજમ જ્ઞેયમ આત્મતત્વમ સ્વયમેવ વિબુધ્યતે અવગચ્છતિ. તો જેવી રીતે વાદળ દૂર થવાથી સવિતા અર્થાત સૂર્ય સ્વયં પ્રકાશે છે અને તે જ રીતે આ મનનું સ્પંદન બંધ થવાથી આત્મા સ્વયં પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રકાશે છે. એ નિત્ય વિજ્ઞાન એક ઘન હોવાને કારણે એની બીજા કોઈ પ્રકાશની આવશ્યકતા નથી. ટૂંકમાં જે મન આ દ્વૈતનું જ્ઞાન કરવા માટે ક્ષમતા ધરાવે છે એ જ મન અદ્વૈતનું જ્ઞાન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ક્યારે? આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન પરાંચિખાની વ્યત્મત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. આ મન જયારે બહિર્મુખ હોય હંમેશા બાહ્ય દ્રશ્યને જોઈએ, આત્માને ન જોઈએ. કશ્ચિત ધીર પ્રત્યેક આત્માના મૈક્ષત આવૃત ચક્ષુ. એ મન જયારે આવૃત થઈ જાય, આત્મનિષ્ઠ બની જાય ત્યારે જ મન આત્માનું જ્ઞાન કરવાનું સાધન બની જાય છે. કારણ કે આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે એના જ્ઞાન માટે બીજા કોઈ પ્રકારની પ્રક્રિયા એટલે કે એને પ્રકાશિત કરવાની આવશ્યકતા નથી. ટૂંકમાં ટેકનિકલ ભાષામાં કહીએ તો માત્ર વૃત્તિ વ્યાપ્તિની જરૂર, ફલ વ્યાપ્તિની જરૂર નથી. ટૂંકમાં એ મનની આવશ્યકતા છે. પણ એ કેવું મન છે? આત્માને અભિવ્યક્ત કરનારું મન. અનાત્માની અભિવ્યક્તિ કરતું બંધ થઈ જાય એ મન આત્માની અભિવ્યક્તિનું સાધન બની રહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। मनोदृश्यमिदं द्वैतं यत्किञ्चित् सचराचरं मनसो ह्यमनीभावे द्वैतं नैवोपलभ्यते। आत्मसत्यानुबोधेन न संकल्पयते यदा अमनस्तां तदा याति ग्राह्याभावे तदग्रहम्। अकल्पकमजं ज्ञानम् ज्ञेया भिन्नं प्रचक्षते। ब्रह्मज्ञेयमजं नित्यम् अजेनाजं विबुध्यते। मनोदृश्यमिदं द्वैतं यत्किंचित् सचराचरम्। इदं यत्किंचित् सचराचरं द्वैतं अचर अचर जे द्वैत છે મનોદૃશ્યમિદમ મનઃ કલ્પિતમ આ સર્વ મન વડે જ કલ્પિત થયેલું છે એવું શા પરથી કહો છો? મનસો ક્ષમની ભાવે દ્વૈતમ નૈવોપલભ્યતે। આ અમની ભાવ છે અર્થાત મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય જેમ કે સુષુપ્તિમાં। દ્વૈતમ નૈવોપલભ્યતે ઉપલબ્ધિ એટલે કે જ્ઞાન। તો દ્વૈતનું કોઈ પ્રકારની ઉપલબ્ધિ કે જ્ઞાન થતું નથી, દ્વૈતની કોઈ પ્રતીતિ થતી નથી। मन જ્યારે સંકલ્પ વિકલ્પ કરતો બંધ થઈ જાય જેમ કે સુષુપ્તિમાં, જેમ કે સમાધિમાં, જેમ કે મૂર્છા અવસ્થામાં આ મન જ્યારે સંકલ્પ વિકલ્પ ન કરે ત્યારે કોઈ પ્રકારનું દ્વૈતની પ્રતીતિ નથી। અને જેમ જાગૃત અવસ્થામાં વળી પાછું મન સંકલ્પ વિકલ્પ કરતું થાય ત્યારે દ્વૈતની પ્રતીતિ થતી હોય। એ પરથી કહી શકીએ કે આ મનોદૃશ્યમિદમ દ્વૈતમ આ સર્વ દ્વૈત જગત એ મન વડે કલ્પિત છે। જેમ હોય તો પછી અમની ભાવ આ મનનો અભાવ આ પ્રકારની સ્થિતિ કેમ પ્રાપ્ત કરી શકાય? આત્મસત્યાનુબોધેન ન સંકલ્પયતે યદા મનને જ્યારે કોઈ સંકલ્પ કરવાની આવશ્યકતા ન રહે એવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય। અને ક્યારે પ્રાપ્ત થાય? આત્મસત્યાનુબોધેન। આત્મા જ સત્ય છે, આત્મા સત્ય છે એ પ્રકારના અનુબોધથી। અનુ અર્થાત અનુસરણ, શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને અનુસરીને આત્મા જ સત્ય છે એ પ્રકારનો બોધ કે સાક્ષાત્કાર જ્યારે થાય યદા તદા ન સંકલ્પયતે ત્યારે મનને સંકલ્પ વિકલ્પ કરવાનું કોઈ કારણ રહેતું નથી। અમનસ્તામ તદા યાતિ ત્યારે મન અમનસ્તામ અર્થાત અમની ભાવને પ્રાપ્ત થાય છે। એ મન રહેતું નથી। જે આપણે અંતઃકરણ કહીએ છીએ અંતઃકરણની 4 પ્રકારની વૃત્તિઓ કહેવામાં આવે છે। મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર। બુદ્ધિ જે અધ્યવસાય કરતી હોય, નિશ્ચય કરતી હોય, જ્ઞાન પ્રાપ્ત કરતું હોય જ્યારે મન ત્યારે એ અવસ્થાને બુદ્ધિ કહે। જ્યારે સ્મરણ કરતું હોય, ચિંતન કરતું હોય એ અવસ્થાને ચિત્ત કહેવામાં આવે છે। અને જ્યારે અહંભાવ સ્થાપિત કરતું હોય મનની અવસ્થાને અહંકાર કહેવામાં આવે છે। સંકલ્પ વિકલ્પ કરતું હોય ત્યારે એને મન કહેવામાં આવે છે। અંગ્રેજીમાં કહેવાય પ્રોજેક્ટિંગ ફેકલ્ટી અર્થાત મન જ્યારે પ્રોજેક્શન કરતું હોય, કલ્પના કરતું હોય, સર્જન કરતું હોય જેમ કે સ્વપ્નમાં તો એ પ્રકારની સ્થિતિ જેને મન કહેવામાં આવે છે। તો મન આ પ્રકારની કલ્પના કરતું બંધ થાય અર્થાત અદૃક દૃશ્ય
દ્રષ્ટા અને દૃશ્ય આ જે દ્વૈત છે એની કલ્પના પણ મન કરતો હોય છે. એવી દ્રષ્ટા અને દૃશ્ય એવી કલ્પના કરતો બંધ થાય. અમનસ્તામ તદાયાતિ, અને ત્યારે એ મન એટલે કે અંતઃકરણ આ મનસ અમની ભાવની સ્થિતિને પ્રાપ્ત થયું. ગ્રાહ્ય અભાવે તદગ્રહમ, એનો કોઈ ગ્રાહ્ય અભાવ. આત્મ સત્ય છે, આત્મા જ અદ્વિતીય છે, આત્મા જ છે. અને તેથી આત્મધન્ય કોઈ ગ્રહણ કરવાનો વિષય જ્યારે નથી. ગ્રાહ્ય અભાવે કોઈ ગ્રાહ્ય અર્થાત વિષય ન રહેતો હોવાને કારણે સંકલ્પ વિકલ્પ કરવાનો કોઈ પ્રસંગ નથી. એ રીતે મન અમનસ્તામ્યાથી મન અમની ભાવને પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે અમની ભાવને જ્યારે મન પ્રાપ્ત થયું હોય, કોઈ સંકલ્પ વિકલ્પ જ્યારે ન હોય, બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ હોય, તો પછી આત્માનું જ્ઞાન કેમ કરીને પ્રાપ્ત થાય? આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર કોઈ પણ પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન છે મન. એ મન જ જ્યારે શાંત થઈ ગયું હોય, અને તો પછી આત્માનું જ્ઞાન કેવી રીતે થાય અને કોને થાય? અકલ્પકમ અજમ જ્ઞાનમ જ્ઞેયા ભિન્નમ પ્રચક્ષતે. આ જે જ્ઞાન છે એ અને જ્ઞેય એમાં કોઈ તફાવત નથી. જેના વડે બ્રહ્મ જાણવામાં આવે છે જ્ઞાન, અને બ્રહ્મ જેને જાણવામાં છે જ્ઞેય, એ બે એક જ છે. અકલ્પકમ અજમ, જ્ઞાનનો વિષય છે અકલ્પક અથવા નિર્વિકલ્પ બ્રહ્મ. અજમ અર્થ અનાદિ અજન્મા બ્રહ્મ, એ જ્ઞાનનો વિષય છે. અને વિષય બ્રહ્મને વિષયીકરણ કરનારું જ્ઞાન જે છે એ પણ અકલ્પમ અજમ છે, અર્થાત બ્રહ્મ જ છે, ચૈતન્ય. બ્રહ્મ જ્ઞેયમ અજમ નિત્યમ અજેન અજમ વિબુધ્યતે. અજેન જ્ઞાનેન અજમ બ્રહ્મ વિબુધ્યતે. જ્ઞાન જે અનાદિ છે એના વડે જ અનાદિ બ્રહ્મ વિબુધ્યતે, જણાય છે. સ્વયમેવ વિબુધ્યતે અવગચ્છતિ. બ્રહ્મ સ્વયં જ્ઞાનનો વિષય બને છે. નિત્ય પ્રકાશ સ્વરૂપ સવિતા, જે સૂર્ય નિત્ય પ્રકાશ સ્વરૂપ છે એ સ્વયં જ્ઞાનનો વિષય બને છે. અર્થાત સૂર્ય સ્વયં પ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત કરવાનો કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. અને તે રીતે બ્રહ્મ પણ નિત્ય પ્રકાશ સ્વરૂપ હોવાને કારણે એને પ્રકાશિત કરવા માટે કોઈ એવા મનની આવશ્યકતા નથી. અમની ભાવ અર્થાત એક પ્રકાશિત બ્રહ્મને પ્રકાશિત કરનારું મન ત્યાં છે, અથવા એ મનની અવસ્થામાં બ્રહ્મ સ્વયં પ્રકાશિત થાય છે. નિત્ય વિજ્ઞાન એકરસ ઘનત્વાત ન જ્ઞાનાંતરમ અપેક્ષિત ઇત્યર્થઃ. નિત્ય વિજ્ઞાન એકરસ ઘનત્વાત, આ જ્ઞાન અને જ્ઞેય બંને વિજ્ઞાન ઘન એકરસ, માત્ર વિજ્ઞાન કે માત્ર જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે, સ્વયં પ્રકાશ હોવાને કારણે બીજા કોઈ જ્ઞાનની કે બીજા કોઈ પ્રકાશની અપેક્ષા નથી. આમ 33 શ્લોકો પૂરા થયા. હવે આગળ 34મા શ્લોકની ચર્ચા ચાલે છે. મોક્ષમાણસ્ય જ્ઞાનફલમ સ્વર્ગવત ન પરોક્ષમ કિંતુ તૃપ્તિવત પ્રત્યક્ષમ. આમ જેને મોક્ષ પ્રાપ્ત થયો, મુક્તિ પ્રાપ્ત થઈ, એનું જ્ઞાન ફલમ, આ જ્ઞાનનું ફળ પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. એક કર્મ કરતા હોઈએ અને પછી આપણને કર્મનું ફળ પ્રાપ્ત થાય અને પછી ભવિષ્યમાં સ્વર્ગ પ્રાપ્ત થાય, એ સ્વર્ગ એવું છે પરોક્ષ ફળ છે. પરોક્ષ અર્થાત જે ઇન્દ્રિયના સન્નિધિમાં નથી કે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. આ ફળ કેવું છે? પ્રત્યક્ષમ, અર્થાત એ પ્રત્યક્ષ અપરોક્ષ ફળ છે. અતશ્ચ પ્રકૃત જ્ઞાન ફલસ્ય મનોનિરોધસ્ય પ્રત્યક્ષત્વાર્થમ પ્રસંગમ પ્રકરોતિ. અંતેથી અર્થાત અતશ્ચ આ બધા જ્ઞાનનું ફળ પ્રત્યક્ષ હોવાને કારણે, એટલે ભગવાન કહે છે કે રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ. પ્રત્યક્ષ અવગમમ, જેનું અવગમ જ્ઞાન પ્રત્યક્ષ છે, જેનું ફળમાં પ્રત્યક્ષ છે, જે જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. તેથી પ્રકૃત જ્ઞાન ફલસ્ય મનોનિરોધસ્ય પ્રત્યક્ષત્વાર્થમ પ્રસંગમ કરોતિ. એ કેવી રીતે પ્રત્યક્ષ છે એના માટે ભૂમિકા રચે છે. અને પછી એ પ્રકાર, એ મનની જે પ્રકારની સ્થિતિ છે એની ચર્ચા કરે છે 34મા શ્લોકની અંદર. નિગૃહિતસ્ય. અને ભાષ્યકાર એ જ વસ્તુ સમજાવે છે આત્મસત્ય ભાષ્યમાં.
आत्मसत्यानुबोधेन संकल्पम् अकुर्वत् बाह्य विषय अभावे निरिंधन अग्निवत् प्रशांतं निगृहीतं निरुद्धं मनो भवति इति उक्तम्। एवं च मनसः हि अमनी भावे द्वैत अभावश्च उक्तः। आत्मसत्यानुबोधेन संकल्पम अकुर्वत्। आत्मा जो सत्य से अनुबोधते संकल्पम न संकल्पते। यदा कोई प्रकार संकल्प न करना मन बाह्य विषय अभावे। आत्मा एक अद्वितीय होने कारण आत्मा अन्य कोई विषय न होने कारण संकल्प करवानो कोई विषय रहतो नहीं, संकल्प करवानो कोई आवश्यकता रहती नहीं। सवारे चर्चा करी कि संकल्प विकल्प कल्पनाओं સર્જન આ બધાની શક્ય જરૂરિયાત ત્યારે જ હોય જ્યારે કંઈક આંતરિક અજંપ હોય ત્યારે। આ મન સંપૂર્ણ રીતે જ્યારે જંપ અથવા તો સંપૂર્ણ રીતે શાંત છે, સંતુષ્ટ છે, પૂર્ણ છે અને ત્યારે કોઈ પ્રકારના સંકલ્પની વિકલ્પની સર્જનની કોઈ પ્રકારની આવશ્યકતા ન હોવાના કારણે નિરિંધન અગ્નિવત પ્રશાંતમ ભવતિ। આ મર્મ પ્રશાંત પ્રકર્ષેણ શાંત બની જાય। નિરિંધન અગ્નિવત। ઈંધણ એટલે કે ઈંધણ તો અગ્નિમાં જેવી રીતે બધું બળતણ બની ગયું હોય અને અગ્નિ કેવું શાંત થઈ જાય તેવી રીતે આ મનની અંદર પણ અજ્ઞાન રૂપી અથવા અપૂર્ણતા રૂપી અવિવેક રૂપી જે ઈંધણ છે એ બળી ગયું એટલે મનની એવું કોઈ જ્વાળાઓ નથી। આ મનમાં વૃત્તિઓ બી જ્વાળાઓ સતત પ્રગટ થતી હોય છે। એક પછી એક વૃત્તિઓ વિચારો કલ્પનાઓ પ્રગટ થયા કરતી હોય છે અને એ કલ્પનાઓને પ્રગટ કરવા માટે કયું બળતણ છે તો અજ્ઞાન અવિવેકનું બળતણ છે, દ્વૈત એનું બળતણ, સત્ય દ્વૈતની સત્યતા, આત્માની અપૂર્ણતા એનું બળતણ છે। એ પ્રકારનું બળતણ જ્યારે હવે બળી ગયું ત્યારે હવે મનમાંથી કોઈ વૃત્તિઓની જ્વાળાઓ જ્યારે ઉત્પન્ન થતી નથી। નિગૃહીતમ નિરુદ્ધમ મનોભવતી। ત્યારે મન નિરુદ્ધ બની જાય, શાંત બની જાય। અભ્યાસ તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે। આગળ કહું તેમ અજ્ઞાન વિવેક જ્ઞાનના વિવેક દર્શનના અભ્યાસ અને વૈરાગ્યથી આ મન આવી રીતે નિરુદ્ધ બની ગયું, શાંત બની ગયું। ઇતિ ઉક્તમ। મન આ રીતે શાંત બની જાય છે એ કહેવામાં આવ્યું। એવં ચ મનસો હિ અમની ભાવે દ્વૈત અભાવશ્ચ ઉક્તઃ। અને આ સમગ્ર દ્વૈત માત્ર મનનું સ્પંદન હોવાને કારણે મન જ્યારે સ્પંદન કરતું બંધ થઈ ગયું ત્યારે હવે દ્વૈતનો અભાવ, કોઈ દ્વૈત દૃક કે દૃશ્ય, ગ્રાહ્ય ગ્રાહક એવું કોઈ દ્વૈત ન રહેતું નથી। દ્વૈત અભાવશ્ચ ઉક્તઃ આગળ કહેવામાં આવ્યું। વૃત્તમ કીર્તયતિ આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું એનું કીર્તન કર્યું। तस्य सत्यस्य प्रागुक्तेन अनुबोधेन सम्यक् ज्ञानेन बाह्यस्य विषयस्य संकल्पस्य भावे निरालम्बनस्य प्रसार संभवे च मनः संकल्पम अकुर्वत् प्रशांतम निरुद्धम भवति। अन्वयः એ ચર્ચા કરી આપણે કે મન હવે પ્રશાંત બની ગયું, નિરુદ્ધ બની ગયું અને એના માટે દ્રષ્ટાંત આપ્યું અગ્નિનું બળતણ જેમ શાંત થઈ જાય તે રીતે। નિરુદ્ધે મનસી મનસ્ત્વ વ્યાવૃત્ત મનસ્પંદિતસ્ય દ્વૈતસ્ય અભાવ ઉક્તમ સ્મારયતિ। એમ કરવાથી કોઈ દ્વૈતના કારણે મન કેવું બની ગયું, શાંત બની ગયું અને દ્વૈતનો અભાવ થઈ ગયો। સુષુપ્તિનો અનુભવ તો બધાને છે જ કે જ્યારે મનનો સંકલ્પ વિકલ્પ ના હોય ત્યારે મન તો દ્વૈતનો અભાવ થઈ જાય। પણ સમજાવવામાં આવે કે સુષુપ્તિ અવસ્થાની અંદર જે સ્વાભાવિક રીતે થતું હોય એ જ્યારે વિવેકપૂર્વક કરવામાં આવે। સુષુપ્તિમાં તો મન જ્યારે એ ખરેખર આ શ્લોકનો વિષય છે પણ એ વસ્તુ જ્યારે વિવેકપૂર્વક કરવામાં આવે સુષુપ્તિમાં મન અંધકારથી છવાઈ જતું હોય છે, અંધકારમાં લીન થઈ જતો હોય છે, ગરકાવ થઈ જતો હોય છે અને તેથી કોઈ પ્રકારનું દ્વૈત ત્યાં નથી કારણ કે ત્યારે મન કલ્પના નથી કરતું। જ્યારે એ પ્રકારની અવસ્થા નથી કે આ પ્રકારની અવસ્થા જે ભેદ સમજાવે છે પણ મન આ રીતે શાંત થઈ જાય ત્યારે દ્વૈતનો અભાવ છે કહેવામાં આવ્યું। પછી આગળ ભાષ્યમાં કહે છે
तस्य एवं निगृहीतस्य निरुद्धस्य मनसः निर्विकल्पस्य सर्वकल्पनावर्जितस्य धीमतः विवेकवतः। हाँ, अब श्लोक जो वाँचो નથી આપણે. अच्छा, ओके. बस મને એમ કે આ બધા શબ્દો આવે એટલે શ્લોકની આ ભૂમિકા રચવામાં આવી. હવે શ્લોક કહે છે 34મો શ્લોક. નિગૃહીતસ્ય મનસઃ निर्विकल्पस्य धीमतः प्रचारस्सतु विज्ञेयः सुषुप्तेऽन्यो न तत्समः। निगृहीतस्य मनसः निर्विकल्पस्य धीमतः। मनसः मन निगृहीतस्य मनसः आ मन जेनो निग्रह કરવામાં આવે છે. નિર્વિકલ્પસ્ય જે કોઈ પ્રકારની કલ્પના કરતો બંધ થઈ ગયું છે. ધીમતઃ આ મન કેમ કલ્પના કરતું નથી કે બુદ્ધિમાન છે, વિવેકયુક્ત હોવાને કારણે. તો મન કલ્પના કરતું બે અવસ્થામાં બંધ થઈ જાય છે. એક તો સુષુપ્ત અવસ્થામાં અજ્ઞાનથી આચ્છાદિત થઈ જવાને કારણે પણ એ કલ્પના કરતો બંધ થઈ જાય, અથવા જ્ઞાન અવસ્થામાં વિવેકયુક્ત હોવાને કારણે પણ જે મન હવે કલ્પના કરતું નથી. પ્રચારસ્તુ વિજ્ઞેયઃ મનની આ જે અવસ્થા છે વિજ્ઞેયઃ એને ખરેખર સારી રીતે જાણવી જોઈએ. સુષુપ્તેન્યઃ ન તત્સમઃ. કોઈ એમ કહે કે એની સુષુપ્તિમાં પણ આ પ્રકારની અવસ્થા હોય છે, ત્યારે પણ મન કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ કરતું નથી. તો પછી જ્ઞાનીના મન જે અવસ્થા છે જ્યાં પણ કોઈ સંકલ્પ વિકલ્પ નથી અને સુષુપ્તિમાં મનની અવસ્થા છે, એ બેમાં શું તફાવત? તો કે ન તત્સમઃ. તો આમાં મહાન તફાવત છે, દિવસ રાતનો તફાવત છે. કે સુષુપ્તિમાં જે પ્રચાર કે અવસ્થા છે એક પ્રકારની છે અને જ્ઞાનીના મનની અવસ્થા છે એ ભિન્ન પ્રકારની છે. એ અવસ્થા જાણવી જોઈએ. એ જ સમજાવે છે ભાષ્યમાં. ફરી ભાષ્યમાં હવે સમજાવે શંકરાચાર્યજી. तस्य एवं निगृहीतस्य निरुद्धस्य मनसः सर्वकल्पनावर्जितस्य धीमतः विवेकवतः प्रचरणं प्रचारः यः सतो प्रचारः विशेषेण ज्ञेयः योगिभिः. तस्य एवं निगृहीतस्य निरुद्धस्य मनसः. હવે પેલો આમ કરશો તો વાંધો નહીં આવે. એવમ આ રીતે વિષય અભાવેન કોઈ પ્રકારનો હવે સંકલ્પ વિકલ્પ કરવાનો વિષય ન રહ્યો હોવાને કારણે નિગૃહીતસ્ય મનનો નિરોધ શબ્દ છે. ચિત્તવૃત્તિ નિરોધ એ યોગ શાસ્ત્રનો શબ્દ છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. બધી ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય, બધી ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાય, એ અવસ્થાને યોગ કે સમાધિ કહેવામાં આવે છે. તો એ જ શબ્દ અહીં પણ વાપરવામાં આવ્યો છે કે જ્યારે મનની બધી વૃત્તિઓનો પ્રચાર શાંત થઈ ગયો. નિરુદ્ધસ્ય મનસઃ નિર્વિકલ્પસ્ય. મન જે કોઈ પ્રકારની કલ્પના વિકલ્પના કરતું નથી, સર્જન કરતું નથી. નિર્વિકલ્પસ્ય એટલે સર્વકલ્પના વર્જિતસ્ય નિખિલ વૃત્તિ રહિતસ્ય. મન આવી પ્રકારની કલ્પનાઓથી શાંત થઈ ગયું, રહિત થઈ ગયું. ધીમતઃ શા માટે થઈ ગયું? કારણ કે મનમાં વિવેક છે. આત્મસત્યાનુબોધેન આ આત્મા જે સત્ય છે એ સત્યના જ્ઞાનને કારણે મન હવે આ રીતે શાંત થઈ ગયું છે. ટૂંકમાં મનની આ જે શાંત કે પ્રશાંત અવસ્થા છે એને વેદાંતિક આચાર્યો પેલી યોગીની અવસ્થા છે એના કરતા જુદી ગણવા માંગે છે. યોગની અંદર ચિત્તવૃત્તિના નિરોધથી મનને શાંત કરવામાં આવે
ત્યારે અહીં જે મન શાંત થયું છે આત્મા અનાત્મ વિવેકથી મન શાંત થયું છે. જો કે યોગ શાસ્ત્ર પણ કહે છે કે ત્યારે પુરુષ પ્રકૃતિ વિવેક થાય છે. એવું પણ તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, ત્યારે જે દ્રષ્ટા છે એ પોતાના સ્વરૂપમાં અવસ્થાન પ્રાપ્ત કરે છે અને એ અવસ્થામાં પુરુષે પ્રકૃતિનો વિવેક કેમ થાય છે સમજ નથી પડતી. પણ